મારો બ્રેક પહેલા એક પ્રશ્ન હતો એ લઈ લઈ. હા હા જી. હલો, મારો પ્રશ્ન ફેમિલી પર હતો, મતલબ પરિવાર. જે મેં તમને પૂછ્યું હતું કે પરિવારને કેટલું સુધી ગણવો હા એ. અને આપણે જે પહેલાંની સિસ્ટમ જોઈએ તો પરિવારની અંદર જે માતા કે પિતા હોય એ બધા જ બાળકોને સરખા જ સંસ્કાર આપે. બિલકુલ. થોડો ઘણો પ્રેમમાં ફેર હોય, માનો કે સૌથી નાનું બાળક હોય તો વધારે લાડકું હોય, હા તો પણ એ બધાની અંદર સંસ્કાર અલગ કઈ રીતના થઈ જાય છે કે જે પાછળ જતાં મોટા થાય અલગ થાય. હવે તો બધા સેપરેટ થવા માંડ્યા, પણ જ્યારે માતા પિતાની ઉંમર થાય છે ત્યારે એમને એમનાથી બિલકુલ થતું નથી, ત્યારે એમને એક્સેપ્ટ કરવા કેમ તૈયાર ના થાય. જ્યારે નાનો બાળક છે એ તો એમને રાખવા માટે તૈયાર જ છે, જી. પણ એની પરિસ્થિતિ એવી થઈ ગઈ કે એ કબૂલે છે કે ભાઈ હું હાલ આ કરી શકું એમ નથી, છતાં પેલા લોકો ક્યારે એનું કશું કરવા માટે તૈયાર ના થાય. તો આવી પરિસ્થિતિમાં એ છોકરાની માનસિક પરિસ્થિતિ તો બિલકુલ તૂટી જાય, પણ ફેમિલી આખું ડિસ્ટર્બ થઈ જાય. તો આમાં એમ થાય કે ફેમિલીને કેટલે સુધી ગણવું. માનો હા કે એમના 3 છોકરા, એમના છોકરા, એમની વહુ, આ બધા જો ફેમિલીમાં આવતા હોય જી. તો ફરજ બધાની હા સરખી થાય કે નહીં એમ. કે નહીં. નાનો ઓકે. કરવા તૈયાર જ છે, જી. પણ એની પરિસ્થિતિ હાલ એવી છે કે એ પોતે કરી શકે એમ નથી. તો એને અત્યારે જોઈ લઈએ. બેઝિકલી આ પોતાનામાં વ્યવસ્થા જેને જીવન જ્ઞાન આપણે જોયું. પહેલા પ્રશ્નો જવાબ અહીંયા છે કે તમે કીધું એ પ્રમાણે કે માતા પિતા તો સંસ્કાર બેને અથવા તો જેટલા બાળકો હોય એને સારા જ આપતા હોય, હા, અથવા તો પોતાનેથી બનતા બધા એક સરખું જ કરતા હોય. બધું જ આપે. તો ત્રણેયમાં આવવા સંસ્કાર આવવા વાળી વસ્તુ અલગ અલગ છે. કોઈક વ્યવસ્થિત થાય છે, કોઈકને અલગ થાય છે, કોઈકને જેમ કે આપવામાં કઈ ઇસ્યુ નથી, પણ લેવામાં કંઈક અલગ અલગ આવે છે, હે ને, જી મૂળમાં. જી તો એ બેઝિકલી દરેક મનુષ્ય અથવા તો જેટલા પણ માનવ છે એના જીવનની જે સ્થિતિ છે ને એ અલગ અલગ હોઈ શકે, હે ને. જેમ કે પરિવારમાં બે બાળકો હોય, બે સગા ભાઈઓ હોય, તે છતાંય બેની સ્થિતિ અલગ અલગ, જીવનની સ્થિતિ અલગ અલગ છે, હે ને. જી એટલે એક બાળક મે બી એવું બને કે તમે જે વસ્તુ કહેતા હોય એ એક જ વારમાં પકડી લે અથવા તો સમજી જાય, હે ને. અને બીજું બાળક એવું બને કે જેને 10 વાર એ જ વસ્તુ સમજાય તો એને સમજાય નહીં, હે ને. સેમ વસ્તુ એમ. તો એનો મતલબ છે કે એક બાળકના જીવનની સ્થિતિ અલગ છે અને બીજા બાળકના જીવનની સ્થિતિ અલગ. જેટલા પણ માનવ છે, જેટલા પણ આજે, એ બધાય ભ્રમિત સ્થિતિમાં અલગ અલગ લેવલ પર છે. અલગ અલગ લેવલ એટલે કોઈકના ચિત્રણમાં સુખી થવાના ચિત્રણ અલગ છે, બીજામાં સુખી થવાના ચિત્રણ અલગ છે. જેમ કે આપણા કેસમાં જોઈએ તો માતા પિતાનું કોઈ ચિત્રણ છે, બાળકનું કંઈક ચિત્રણ અલગ છે, અને બીજા બાળકનું કંઈક ચિત્રણ અલગ છે. એટલે માતા પિતા પોતાની માનસિકતા પ્રમાણે જે સંસ્કાર બાળકને આપે છે, એક બાળક એના ચિત્રણ પ્રમાણે એને એક્સેપ્ટ કરે છે, બીજા બાળક એના ચિત્રણ પ્રમાણે એને એક્સેપ્ટ કરે છે અથવા તો રિજેક્ટ કરે છે અથવા તો એને સમય લાગે છે. તો આ બેઝિકલી જોશો તો દરેક ઇન્ડિવિજ્યુઅલના જીવનની એક સ્થિતિ છે જે અલગ અલગ હોય જ છે. એટલે તમે પાસ્ટમાં પણ એવું સાંભળ્યું હશે ને આપણી પાસે ઘણા એવા એક્ઝામ્પલ છે કે કોઈ વ્યક્તિ ચોર હોય તો એના ઘરે સંત જેવું બાળક જન્મે. જન્મે, હે ને. અને કોઈ વ્યક્તિ સંત હોય તો એના ઘરે ચોર જેવું બાળક પણ હોય, હે ને. તો એક વસ્તુ છે કે જે બાળકનો જન્મ થાય છે એના પૂર્વના અમુક જીવનની પ્રવૃત્તિઓ છે, પાસ્ટ લાઈફ જે હોય એની, હે ને, એમાં કંઈક પ્રવૃત્તિ એમાં છે. એ પ્રવૃત્તિને અનુરૂપ જો વાતાવરણ પરિવારમાં અને સમાજમાં મળી જાય તો એ પ્રવૃત્તિ મોટી થઈ જાય, ગ્રો થઈ જાય. બરાબર. ટૂંકમાં એ રીતના તમે સમજી શકો, પાછળની શરીર યાત્રાનું બીજ એમાં કંઈક પડેલું છે, બીજ, હે ને. જી હવે આ શરીર યાત્રામાં એ બીજને અનુરૂપ વાતાવરણ મળે તો એ બીજમાંથી વૃક્ષ થઈ વૃક્ષ જાય, થાય. હે ને. અને એ જ રીતના જો એ બીજને પ્રતિકૂળ વાતાવરણ મળે તો એ બીજ ખતમ થઈ જાય, હે ને. જેમ આપણે બીજ વાવીએ અને ગરમી પડે ને પાણી ના આપીએ તો બીજ મરી જાય, એ રીતને પ્રવૃત્તિ પણ ધીમે રહીને ડાયલ્યુટ થઈ જાય, ખતમ થઈ જાય.
તો દરેક માનવ સંતાન જે જન્મ લે છે એ જન્મ પહેલાની કંઈક યાત્રાઓ છે એની, હે ને? આ પહેલી વાર નથી કહેવાનો મતલબ. તો એ જેટલી યાત્રાઓ થઈ એ યાત્રાઓની જે પ્રવૃત્તિ રહી એ પ્રવૃત્તિ બીજ સ્વરૂપમાં હોય, એટલે એ બીજના કારણે દરેકમાં તમને ડિફરન્સ દેખાશે. જુડવા ભાઈ બહેન હશે કે જુડવા ભાઈઓ હશે ને તોય તમને એ ડિફરન્સ દેખાશે, કારણ કે શરીર જુડવા છે, હે ને? માનસિકતા તો અલગ અલગ છે, જીવન તો અલગ અલગ છે, દેખાવ, રંગ, રૂપ, એજથી લઈને બધું ટ્વિનિંગ છે, બધું ટ્વિન છે, બટ એની માનસિકતા જોશો તો બની શકે તદ્દન ભિન્ન હોય. સેમ જ વાતાવરણ મળે છે, માતા પિતા તરફથી એક સરખું જ વાતાવરણ આપવામાં આવે, બટ એ વાતાવરણનો પ્રભાવ એકમાં અલગ જાય છે, બીજામાં અલગ જાય છે. એ પ્રભાવ જ જ્યારે બાળક મોટું થાય તો એક બાળક રિસ્પોન્સિબલ થાય છે અને એક બાળકને રિસ્પોન્સિબિલિટીનો ખ્યાલ જ નથી આવતો. એમાં આમ જોશો તો ટેકનિકલી રિસ્પોન્સિબિલિટી લેવી ના લેવી અત્યારે જે રીતના ચાલે છે એ આસ્થા વિધિથી દરેક પરિવારમાં આવતું હોય કે એક પેઢીએ બીજી પેઢીની જવાબદારી લીધી, બીજી પેઢી પછી એ સ્થિતિમાં આવે તો ત્રીજી પેઢી એ બીજી પેઢીની જવાબદારી લે, આવું ચાલે છે પરંપરા. બટ એ સંબંધમાં જવાબદારી લેવાથી શું મળશે એની કોઈ ક્લેરિટી કે એનું કોઈ અધ્યયન અત્યારના સ્થિતિમાં કે અત્યારની વર્તમાન પરિસ્થિતિમાં નથી. એટલે શું થાય, મનમાની થઈ જાય બાળકથી. મનમાની ઇન ધ સેન્સ કે મારી ચોઈસ છે ને, હું લઉં પણ ખરો ના પણ લઉં. એને રિયલાઇઝ જ નથી થતું કે લેવાથી એને શું મળશે અને નહીં લેવાથી એ શું ગુમાવશે, એ વસ્તુનો આઈડિયા નથી. તો આપણે હવે જ્યારે આગળ પરિવાર અને એમાં સંબંધો પર વાત કરશું ત્યારે ડિટેલમાં તમે જે બીજો પ્રશ્ન પૂછ્યો કે ક્યાં સુધી જવાબદારી હોય અને કેટલા પરિવારમાં સંબંધો હોય એને આપણે ડિટેલમાં પછી વાત કરશું. આવશે બહુ ડિટેલમાં વાત. ઓકે, થેન્ક યુ સર. ઠીક છે. તો અહીંયા સુધીના ડિસ્કશનમાં કોઈ પ્રશ્ન, કોઈ ડાઉટ અથવા તો કોઈ ક્વેશ્ચન હોય તો પહેલાં એ લઈ લઈએ, પછી આગળ જઈએ. તો આ થઈ ગઈ સ્વયંમાં વ્યવસ્થા, એટલે કે જીવનની એક આ વ્યવસ્થા છે. જીવનમાં 10 ક્રિયાઓ જો સમજાઈ જાય તો જીવન એટલે હું પોતાને સમજી લઉં, અને એ સમજવા માટેનો આ રસ્તો છે, હે ને? શ્રવણ, પઠન, મનન, નિધિધ્યાસન, બોધ અને અનુભવ. આ પારંપરિક શબ્દો છે. વસ્તુ એટલી જ છે કે પહેલાં માહિતીનું ગ્રહણ થશે, પૂરી માહિતી મળશે, પછી એ માહિતી પર આપણે મનન કરશું, એટલે એને લોજિકલી સેટ કરશું. ટેકનિકલી કહીએ તો મનનનો મતલબ છે જે માહિતી આવી એને હું ચકાસું છું. આપણે વાત કરી હતી પહેલા દિવસે, ચકાસવામાં પહેલી વસ્તુ છે પોતાના લેવલે, હે ને? પછી જેને ઓળખીએ છીએ આજુબાજુ પરિવારમાં, મિત્રો સાથે, અને ત્રીજું છે કોઈ પણ સાથે. તો એ ચકાસવાનું લેવલ અહીંયા છે મને. એ ચકાસીને મારામાં એ વસ્તુ સેટ થશે કે હા આ વસ્તુ આવી જ છે. એ વસ્તુનો ઓળખવા માટે પછી અભ્યાસ છે. પહેલાં તો શું થશે, જેમ કે 2, 3, 4, 5 પરિચય શિબિર આપણે કરીએ તો માહિતી મારામાં એવું લાગશે કે ના આ વસ્તુ બરાબર છે, માહિતી આવશે પહેલાં. પછી આ માહિતી આપણે ભેગી કરશું અથવા તો પૂરી કરશું, પછી એ માહિતીના આધારે હું મારી રીતના બધી વસ્તુને ડિટેલમાં ચેક કરીશ કે આવું જ કીધું છે તો અસ્તિત્વમાં આવું જ છે, જે પણ રેફરન્સ આપણને મળે એ ચેક કરીને એક સમયે મારામાં એ વસ્તુ સ્થિર થશે કે હા વસ્તુ તો આવી જ છે. એ જે સ્થિર થયેલી વસ્તુ છે એ વસ્તુને ઓળખવા માટે પછી આ અભ્યાસ છે. 3, જો આ અભ્યાસ થઈ જાય એટલે જે વસ્તુ જેવી છે, જે માહિતીમાં હતી, મનનમાં હતી, એ વસ્તુ મને ઓળખાઈ જાય, જેને આપણે કહીએ છીએ વસ્તુનો સાક્ષાત્કાર થઈ જાય. એ જ સાક્ષાત્કાર થયેલી વસ્તુ મને વ્યવસ્થાના અર્થમાં સમજાશે, અને જ્યારે આખી વ્યવસ્થા સમજાઈ જશે ત્યારે મને બોધથી પછી અનુભવ થશે. આ ક્રમ છે. આ રીતના વ્યક્તિ સમજદાર થઈ શકે. હવે અત્યારે હાલની સ્થિતિમાં જે અડચણ આવે છે ને એને પણ થોડુંક જોઈ લઈએ, અને પછી આગળની વ્યવસ્થા એટલે પરિવાર વ્યવસ્થા પર આપણે વાતચીત કરશું. તો આ જે જીવન છે, હે ને, તો જીવન બાય ડિફોલ્ટ
આશા, વિચાર, ઈચ્છા અને આ ત્રણને એક્સપ્રેસ કરે, જેને આપણે કહીએ છીએ કલ્પનાશીલતા. અહીંયા લખ્યું હતું હે ને. આશા, વિચાર અને ઈચ્છાને એ પ્રગટ કરે. સદાચાર ક્રિયામાં પણ આ થતું જોઈએ હે ને. આ બાકી છે. સાક્ષાત્કાર, બોધ, સંકલ્પ, અનુભવ, પ્રમાણ આ બાકી છે. બટ આશા, વિચાર, ઈચ્છા તો મિનિમમ છે. હવે દરેક વ્યક્તિમાં ભ્રમિત સ્થિતિમાં આ ત્રણેયના કારણે એક બંધન ઊભું રહે હે ને. ઓબ્સ્ટેકલ જેને કહીએ. કલ્પનાશીલતામાં અમુક ઓબ્સ્ટેકલ છે માન્યતાઓના કારણે. એ ઓબ્સ્ટેકલ 3 લેવલના હોય, જેને આપણે કહીએ છીએ આશા બંધન હે ને. અહીંયા બીજું છે વિચાર બંધન, અને ત્રીજું છે આપણે વાત કરી હતી ઈચ્છા બંધન. આ બંધન છે જે આ ક્રમમાં અડચણ ઊભી કરશે. એટલે ટૂંકમાં અનુભવ સુધી પહોંચવા માટે જે આપણી જ સ્થિતિ આપણને વચ્ચે આડી આવશે, જેને કે જેમ કે શું છે એને સમજી લઈએ. આશા બંધનનો મતલબ થાય મેં જેમાં સુખ માન્યું છે એ સૌથી શ્રેષ્ઠ છે. એ બંધનને કીધું આશા બંધન હે ને. જેમ કે એક સામાન્ય ઉદાહરણ આપું. આ તમે જનરલી જોશો તો નાના બાળકોમાં દેખાશે. જેમ કે એને મોબાઈલમાં મજા આવતી હશે તો એ મોબાઈલ સિવાય તમે ગમે એટલી વાત કરશો એ નહીં સાંભળે, અથવા તો એને એમ જ મજા આવતી હશે. તો એક લેવલનું આશા બંધન થઈ ગયું. આ બહુ બાહ્યમાં દેખાશે, કારણ કે આ મનના લેવલનું બંધન છે આશા બંધન. તો મારા સુખી થવા માટે મેં જે વસ્તુને, એટલે રુચિમાં જે વસ્તુને સ્વીકારેલી છે એ સ્વીકારેલી વસ્તુ જ્યાં સુધી હું ચેન્જ કરવા અથવા તો એના પર બીજો વિચાર કરવા તૈયાર નહીં થાવ ત્યાં સુધી એ મારા માટે બંધનના રૂપમાં કામ કરશે, ઓબ્સ્ટેકલ. તો એ થઈ ગયું આપણું આશા બંધન. સુખી થવા માટેનું જે મારું રુચિ છે અને રુચિને સિવાય મેં બીજી વસ્તુને સ્વીકારતો જ નથી, આ બંધન છે. જેમ કે ફોર એક્ઝામ્પલ એક એક્ઝામ્પલ લઈએ રુચિના આધારે હે ને. માની લો કે મને કોઈ એક પ્રકારનું ભોજન ખૂબ જ પસંદ છે, તો એ પ્રકારના ભોજન સિવાય બીજું કોઈ પણ ભોજન આવે ને તો મને એવું લાગે કે આ મારા માટે ઠીક નથી. તો એ મારું અહીંયા સ્ટક થઈ ગયું ભોજનના રિલેટેડ. એ મારું એ ભોજનના રિલેટેડ એક બંધન અહીંયા આવી ગયું, કારણ કે મને એવું લાગે છે કે એમાંથી જે સુખ મળશે સ્વાદનું એ બીજામાંથી નહીં મળે. તો આ સામાન્ય આશા બંધન થઈ ગયું. એના પછી એનાથી મોટું બંધન છે જેને કહે છે વિચાર બંધન. આ એનાથી સૂક્ષ્મ છે. જેમ કે આશા બંધન હશે ને તો એને કેવું કે તમે મલ્ટિપલ ઓપ્શન આપશો ને તો એક સમય પછી એ બંધન છૂટી જશે. જેમ કે જેને વ્યસનનું બંધન છે ને આ છે. ગુડ બેડ હેબિટ્સ હોય તો એ પણ અહીંયા જ આવશે. તો આ બહુ નાના લેવલનું બંધન છે, શરીર લેવલનું બંધન છે. થોડો પ્રયત્ન કરીએ તો આ વસ્તુ છૂટી જાય અથવા તો બંધનમાંથી મુક્ત થાય. આ બીજું જે બંધન છે ને બહુ સૂક્ષ્મમાં છે, વિચારનું બંધન. વિચારનો બંધનનો મતલબ થાય મેં જેને શ્રેષ્ઠ વિચાર માનું છું એ જ વસ્તુ શ્રેષ્ઠ છે, બાકી બધી જ વસ્તુ નેષ્ઠ છે. નેષ્ઠ એટલે એનાથી ઓછી. આ જે ભ્રમ છે એ બેઝિકલી મારા વિચારનું બંધન અથવા તો મારા વિચારને ત્યાં સ્ટક કરી દેશે. કઈ રીતના? માન લો કોઈ વ્યક્તિ કોઈ એક વિચારધારાને ફોલો કરે છે. એ વિચારધારાનો મતલબ છે એ વિચારને ફોલો કરે છે. હવે એ વિચારમાં એ એટલો બધો જેને કહેવાય તદાકાર તદ્રુપ થઈ ગયો કે એ વિચાર સિવાય બીજો વિચાર દેખાય જ નહીં. એ થઈ ગયું એના પોતાનું વિચાર બંધન. એટલે વિચાર ત્યાં જ સ્ટક થઈ જશે, એટલે એની વૃત્તિ ત્યાં જ ચોટેલી રહેશે. બીજે કંઈ એક્સપ્લોર જ નહીં કરે, બીજું કંઈ સાંભળે જ નહીં, બીજું કંઈ સમજે જ નહીં. તો આ એક એના પરથી મોટું બંધન થઈ ગયું. તો જેને વિચાર બંધન હોય એ વિચાર બંધનને નીકળવામાં ખૂબ સમય લાગે, ખૂબ એફર્ટ લગાવવો પડે. આ દરેકની અલગ અલગ સ્થિતિ હોઈ શકે હે ને. કોઈકમાં આશા બંધન વધારે હોય, કોઈકમાં આ વધારે હોય, કોઈકમાં આ વધારે. તે પોતે જ એફર્ટ લગાવવો પડે. પછી ઈચ્છા બંધન. તો આપણે વાત કરી કે મેં જે સુખી થવાની ઈચ્છા કરી છે અથવા તો મેં જે સુખી થવા માટે ચિત્રણ બનાવ્યું છે એ જ ચિત્રણ સૌથી શ્રેષ્ઠ ચિત્રણ છે. એના સિવાય બીજા કોઈ રસ્તેથી સુખી ન થઈ શકાય. આ છે ઈચ્છા બંધન, જે મેં માનેલું છે. આ અતિ સૂક્ષ્મ બંધન છે. આ ઈચ્છા બંધનમાંથી મુક્ત થવા માટે ઘણો સમય લાગે.
જેને આપણે કહીએ છીએ બેઝિકલી માન્યતાઓ જે અહીંયા છે. તો જેમ જેમ ઉંમર વધતી જાય એમ માન્યતાઓ વધતી જાય અને ઈચ્છા બંધન મોટું થતું જાય, ડોમિનેટ થાય. જેમ જેમ નાનું બાળક હોય, એટલે મેં કીધું નાના બાળકમાં અહીંયાથી શરૂ થાય, ધીમે ધીમે અહીંયા આવે, એક સમય પછી અહીંયા આવે. તો આ બહુ સૂક્ષ્મ છે, એટલે આ સૂક્ષ્મમાંથી બહાર નીકળવા માટે થોડો વધારે પઠન અને આમાં પર ફોકસ કરવું પડે, હે ને, શ્રવણ પઠન પર. જ્યારે બાળકો, એક સામાન્ય ઉદાહરણ આપું હે ને સમજવા માટે, માન લો કે નાની એજમાં કોઈ વ્યક્તિ શ્રવણ પઠન કરે તો એને બની શકે કે 1-2 મહિનામાં આ વસ્તુ ક્લિક થઈ જાય, હે ને. એ જ વસ્તુ કોઈ જેનામાં વધારે માન્યતાઓ છે એ કદાચ 1-2 વર્ષ સુધી કરે તો પણ હજી વસ્તુ ક્લિક નથી થતી. તો એ ક્લિક નથી થતી એની પાછળનું કારણ છે એના બંધન, એને ઓબ્સ્ટેકલ રૂપમાં આવે વચ્ચે, આશા વિચારને ઈચ્છાના બંધન, જે એને આગળ વધવા નથી દેતા, ત્યાં સ્ટક થઈ જાય. એટલે અહીંયા જે કીધું, આશા બંધનને આવેશથી પરિભાષિત કરવું, એનામાં આવેશ છે. વિચાર બંધનને હઠ, એક પ્રકારની હઠ પકડી લીધી હોય, એને કીધું હઠ, જેને આપણે કહીએ છીએ આ છે વિચાર બંધન. અને અહીંયા મેં કીધું એ પ્રમાણે અભિમાન. તો અલગ અલગ લેવલ છે. તો મન આવેશિત હોય વિચાર બંધન, સોરી, આશા બંધનના કારણે વૃત્તિ હઠની સ્થિતિમાં હોય. વૃત્તિમાં એક પ્રકારની હઠ હોય. હઠ એટલે આ જ વસ્તુ બરાબર છે, આ જ વિચાર બરાબર છે, તો એને એ હઠનું એક્સપ્રેશન છે. અને ઈચ્છામાં અભિમાન હોય. અભિમાન એટલે આપણે સામાન્ય રીતના અત્યારે કીધું તો એ પ્રમાણે કે તમે જે પણ કહો છો એ ઠીક નથી, મેં જે ચિત્રણ બનાવેલું છે એ જ બરાબર છે, એવું મેં માનીને ચાલું છું, હે ને. તો આ 3 વસ્તુ ભ્રમિત સ્થિતિમાં પ્લસ ઓર માઇનસ હોય, આવેશ હોય, હઠ હોય અને અભિમાન. તો આ 3 જ વસ્તુ આપણને આગળ જવા માટે, આપણી જ 3 વસ્તુ આપણને અવરોધ આપશે. મારી હઠ, મારું અભિમાન અને મારો આવેશ મને આગળના લેવલ પર જવા માટે અટકાવ આપશે. તો જેટલો મોટો આવેશ, જેટલી મોટી હઠ અને જેટલું મોટું અભિમાન, એટલો સમય લાગશે સાક્ષાત્કારમાં. આ વસ્તુ જેટલી ઓછી હશે એટલું ઇઝીલી સાક્ષાત્કાર થઈ જશે. તો આપણે અહીંયા આ વસ્તુને કન્ક્લુડ કરીએ છીએ. આમાં કોઈ પ્રશ્ન હોય, ડાઉટ હોય, ક્વેશ્ચન હોય તો જણાવો. જીવન ક્રિયામાં કોઈ વસ્તુ ન સમજાની હોય તો કહી શકો. જી આગળ ચાલો. હવે આપણે જોઈએ છે પરિવારમાં વ્યવસ્થા. તો પરિવારમાં જે વ્યવસ્થા છે એ મૂળમાં જોશો તો સંબંધોની એક વ્યવસ્થા છે. તો પરિવાર જ્યારે સમજશું તો મૂળમાં સંબંધને આપણે સમજશું, હે ને. પરિવારમાં વ્યવસ્થા ને ઓબ્ઝર્વ કરવાનો, સમજવાનો એક પ્રયત્ન કરીએ તો પરિવારમાં વ્યવસ્થામાં મૂળ રૂપમાં છે સંબંધ. તો શરૂઆત કરશું સંબંધ એટલે શું, ત્યાંથી શરૂઆત કરીએ આપણે. વસ્તુના રૂપમાં સંબંધ વસ્તુ શું છે, ત્યાંથી લઈને પછી કેટલા સંબંધ છે, કયા કયા સંબંધ છે, એ સંબંધમાં નાની મોટી શું અપેક્ષાઓ હોય, નિશ્ચિત હોય, અનિશ્ચિત હોય, એ સંબંધનો હેતુ શું છે એ પણ જોશું. અને પછી એ
સંબંધથી પરિવાર કઈ રીતના પૂરો થશે એને પણ આપણે જોશું. એટલે તમારા લગભગ પ્રશ્નના જવાબ આવી જશે. તો પહેલાં તો અત્યારે એક સર્વે લઈ લઈએ. જે લોકો પહેલી વાર ખાસ કરીને શિબિર કરે છે ને, આપણા મત પ્રમાણે સંબંધ એટલે શું? હે? એક તો સ્વયંનો સ્વયંથી, હા. પછી બ્લડ રિલેશન એક સંબંધનો આધાર છે. સરસ. હા, પોતાના વિચારોથી બીજાને દોરવું અથવા તો બીજાને ગાઈડ કરવા. હે ને? આ એક થઈ ગયું. ફોર એક્ઝામ્પલ, માન લો કે કોઈ આપણું બાળક આપણને એવું પૂછે, આ રિલેશનશિપ એટલે શું, એટલે કે સંબંધ એટલે શું, તો આપણે શું કહીશું? એ જવાબ તમે મને કહો. આપણે એને શું કહીશું? હા હા, બરાબર. હા, કે વસ્તુ. હા જેની સાથે આપણી લેવડ દેવડ થતી હોય, હા હા એટલે કે આર્થિક લેવડ દેવડ હોય, બોલચાલની લેવડ દેવડ હોય, જેમાં આપણો અહીંયા સંબંધ જે વાત છે, એક પરિવાર, આપણું નજીકનું કુટુંબ, હમ, આપણા આડોશી પાડોશી, બરાબર આપણા ધંધા વ્યવહારમાં આપણી સાથે સંકળાયેલા વ્યક્તિઓ, આપણા બાળકોની સાથે સંકળાયેલા મિત્રો આવતા જતા, આ બધા આપણા સંબંધમાં એક આવે. એંગલથી આવી જાય. બરાબર. તો આ રીતના આપણે એ વસ્તુને કહેતા હોય. તો સંબંધને આપણે કોઈ પ્રક્રિયાથી સમજવાનો અથવા તો સમજાવવાનો પ્રયત્ન કરતા હોય. ખૂબ સરસ. આના સિવાય કોઈ બીજું આપણામાં કે સંબંધ એટલે શું? હા, લાગણીનો સંબંધ. તો એક થઈ ગયું લાગણીનો સંબંધ. બરાબર. હા, એ તો જોશું આગળ. હે? બંધનમાં હોવું એટલે સંબંધ, હે ને? બે વિચારોની ગોઠવણ અથવા તો તાલમેલ, બરાબર છે. સંબંધ. જરૂરી છે. હા, જેમ અમને કીધું કે કંઈક લેવડ દેવડ અથવા તો આધાર વેચ લાગણી. હા હા, બે માનવ વચ્ચે જે સેતુ બાંધવાનું અથવા તો પૂરકતાનું કામ જે કરે છે એ સંબંધ, બ્રિજ. બીજો એક પ્રશ્ન પૂછો, સંબંધ હોય કે બનાવવો પડે? નક્કી કરી લે. બનાવવો પડે. હા, બાય જન્મથી જ હોય, હે ને? અમુક બનાવતા હોય, હે ને? આર્ટિફિશિયલ. ચાલો. અત્યારે આપણને સંબંધ સમજાય છે? અત્યારે વર્તમાનમાં સંબંધ સમજાય છે આપણને? હે, આપણે સંબંધ જેને કહીએ છીએ તો આપણને સંબંધની સમજ છે અથવા તો સંબંધ સમજાય છે એવું આપણે કહી શકીએ? અત્યારે હા આપણે જવાબદારી નિભાવીએ, જી, હક અને ફરજોની જે વાત હોય એને રિલેટેડ આપણને સંબંધ સમજાય છે. બરાબર. ધારો કે આપણે દીકરા છીએ તો મા બાપ પ્રત્યેની આપણી જવાબદારી છે, એને અનુરૂપ આપણને અથવા એમને આપણને જન્મ આપ્યો છે એટલે આપણા મા બાપ છે. જી, આ રીતે અત્યારે સંબંધ સમજાય છે. ઓકે. તો હવે કહેવાનો તાત્પર્ય છે કે શરીરના આધારે સંબંધ સમજાય છે, હે ને? કે જન્મથી મા બાપ છે અથવા તો શરીરના બાળક, આધારે સમજાય છે. શરીરના પછી આધારે ક્યાંક ક્યાંક એમણે કીધું એમ લાગણીઓના આધારે પણ ક્યાંક 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 લાગણીના કોઈ બ્લડ આધારે. રિલેશન ના હોય, મિત્રતા પણ ના હોય, પણ છતાંય ક્યાંક આપણને એમ લાગે, કોઈક વાર એક વાર પણ માણસ હા મળ્યો હોય લાઈફમાં, હા, પણ એની જોડે એકદમ સેતુ બંધાઈ જાય. સેતુબંધ. અને ક્યારેક હાવ નજીક રહેતા હોય સોસાયટીમાં, પણ એને આપણે મળવાના સંબંધે ના રહે. આ વાત તો સાચી છે એમની, હે ને? આવું કેમ થાય છે? તમે આ આ પોઈન્ટ કીધો, મેં તમને ફરીથી ધ્યાન આકર્ષણ કરાવું.
જેમ કે ઘણીવાર એવું થતું હશે, કોઈ વ્યક્તિને એક જ વાર મળ્યા હશો અને બહુ મજા આવે, હે ને, અને એવું લાગે આ વ્યક્તિને વારંવાર મળીએ. કોઈ વ્યક્તિને ક્યારેય નથી મળ્યા, એ પણ અનનોન છે, અને તો એવું લાગે કે આ ઠીક નથી, હે ને? આવું થાય છે, આવું થયું હશે ક્યારેક ક્યારેક. તો આવું કેમ થતું હશે? તો આપણે જીવન ક્રિયા જે જોઈ, હે ને, એના રેફરન્સથી સમજીએ તો મારામાં સારા અને ખરાબ વ્યક્તિનું ચિત્રણ છે, મારી માન્યતા પ્રમાણે, હે ને. મારી માન્યતામાં સારો વ્યક્તિ એટલે એના અમુક 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 ક્રાઇટેરિયા છે માનસિકતામાં, હે ને, પેરામીટર્સ. એ પેરામીટર્સ સામે આવેલા વ્યક્તિમાં મેચ થઈ ગયા એટલે મને એ વ્યક્તિ સારો લાગવા માંડ્યો. એ પેરામીટર્સ કરતાં અલગ પેરામીટર્સ સામે આવ્યા, એ વ્યક્તિ મને ખરાબ લાગે. તો સારો ખરાબ પણ તમે જોશો તો આપણી જે ઇમેજ છે ને એના આધારે આપણે કનેક્ટ, ત્યાં આપણે લાગણીને કનેક્ટ કરીએ છીએ, જેને લાગણી કહીએ છીએ. એકચ્યુઅલી લાગણી નહીં, એ માન્યતાઓ કનેક્ટ થાય છે. જે આપણે અત્યારે છેલ્લા 3 બંધન જોયા, આશા, વિચાર ને ઈચ્છા, એ 3 બંધન સામેવાળામાં મેચ થઈ જશે ને તો આપણે એ વ્યક્તિ સાથે મજા આવે. અચ્છા, આ મારા જેવું જ વિચારે છે, હે, આના વિચારો મારા જેવા છે, આની આશા મારા જેવી છે, અને આની ઈચ્છાઓ મારા જેવી. બેકગ્રાઉન્ડમાં આ હોય, જીવનમાં આ ચેક થતું હોય, આપણને એવું લાગે કે આપણા જેવું જ, ખાલી આટલું જ લાગે. જ્યારે જીવનના સ્થિતિમાં જો તો આ મેચ થતું હોય. બીજું કઈ સંબંધમાં, કે સંબંધ એટલે શું, એમાં કોઈ બીજું એટલે input? આપણે જે કીધું આશા, વિચાર અને ઈચ્છા, જી, એટલે આમ સામાન્યતઃ દેખાવામાં તો એવું જ આવે છે કે દારૂડિયાના મિત્રો ઘણા બધા દારૂડિયા હોય હા, અને સારાના મિત્રો સારા. એટલે સારા કહેવાનો મતલબ દરેક વ્યક્તિને પોતાના જેવો જ ગમે. જેવો જ ગમે, એટલે એક્ઝેક્ટલી. કાલ તમે પેલું એક દારૂડિયાનું ઉદાહરણ આપ્યું તો દીકરીએ કીધું બાપાને, હા, એટલે એમ કે તમને તમારા જેવો જ ગમતો હોય એવો લાવી દો, એવો એટલે લાવી તમારે દો. મેચ થાય એમ. બિલકુલ. બીજું કઈ ઇનપુટ સંબંધમાં? સંબંધ એટલે હા, એટલે સિમિલારિટી જ્યાં જ્યાં થાય છે, જી, બે વ્યક્તિ અથવા વધારે સમૂહમાં પણ, હા, જ્યાં બધાનું લક્ષ્ય એક દેખાય છે, બરાબર ત્યારે એ સંબંધ જેવું લાગે છે. બરાબર. એટલે મતલબ લક્ષ્ય એક હોય એવા લોકોના જનરલી સમૂહ જોવા મળે છે આપણને. તો લક્ષ્યના આધારે પણ સંબંધ બંધાય. સંબંધ બને છે. હા. ચાલો હવે એક પ્રસ્તાવ આપવું છે ને, આપણે એને ચેક કરશું. સંબંધ એટલે શું એનો એક પ્રસ્તાવ છે, ભેગા થઈને પછી ચેક કરશું. સંબંધનો મતલબ થાય પૂર્ણતાના અર્થમાં અનુબંધ. અનુબંધનો મતલબ થાય જોડાણ, જે છે જ, હે ને. આપણે એને 1 by 1 ચેક કરીએ, હે ને. જ્યારે મેં અહીંયા પૂર્ણતા શબ્દ યુઝ કરું છું તો આ છે, હે ને, આ સમાધાન, સમૃદ્ધિ, અભય અને સહઅસ્તિત્વ. તો એક પૂર્ણતા થઈ, પૂર્ણતામાં જ્યારે જોઈશું તો એક પૂર્ણતા થઈ સમજદારી, સામાન્ય ભાષામાં કહીએ તો, જેને કીધું સમાધાન. આ એના પછીની પૂર્ણતા શું આવશે? એ રીતના બીજા પણ થઈ જાય અથવા તો બીજા પણ સમજદાર થઈ જાય. તો આ મારી સ્થિતિની પૂર્ણતા થઈ, એટલે કે જીવનની પૂર્ણતા થઈ, પછી આચરણની પૂર્ણતા થશે. આ જીવનની પૂર્ણતા થઈ એટલે જીવનમાં પૂર્ણતા. તો અત્યારે જીવન કેટલી ક્રિયામાં ચાલે છે? ભ્રમિત સ્થિતિમાં કેટલી ક્રિયા ચાલે જીવનમાં? 4.5. તો આ જીવન પૂર્ણતાનો મતલબ 10 ક્રિયાઓ ચાલુ થઈ જાય, હે ને, જેને આપણે કીધું ક્રિયા પૂર્ણતા. જીવનમાં 4.5ની જગ્યાએ 10 ક્રિયા એક્ટિવ થવી. તો એક પૂર્ણતા થઈ ક્રિયા પૂર્ણતા અને બીજી પૂર્ણતા થઈ આચરણ પૂર્ણતા. આચરણ પૂર્ણતાનો મતલબ હવે મને પરિવારમાં પણ સમૃદ્ધિ આવી ગઈ, સમાજમાં પણ અભયતા આવી ગયું અને પ્રકૃતિમાં પણ. આ મારું આચરણ છે ને. એકચ્યુઅલી આચરણ એટલે જે જગ્યાએ હું જીવીશ. તો પોતાની સ્થિતિ થઈ જે થઈ ક્રિયા પૂર્ણતા,
અને એ સ્થિતિના આધારે હું જ્યારે પરિવાર, સમાજ, રાષ્ટ્ર, આંતરરાષ્ટ્ર અને પ્રકૃતિમાં જીવું છું તો અહીંયા મારું આચરણ છે. તો આ થઈ મારી આચરણ પૂર્ણતા. તો આ બે પૂર્ણતા માટે જે પરસ્પરતામાં જોડાણ છે બે માનવ માનવ વચ્ચે, એ જોડાણને કહીએ છીએ આપણે સંબંધ. પૂર્ણતાના અર્થમાં અનુબંધ. અનુબંધ એટલે જોડાણ. હવે જો અત્યારે એવા કેટલા સંબંધ છે કે જે આ સ્થિતિ પર આપણને લઈ જતા હોય? હાલ કદાચ વિચારવા જેવી વસ્તુ તો છે, હે ને? તો સંબંધનું સ્ટ્રક્ચર છે, હે ને? માતા, પિતા, પુત્ર, પુત્રી, ભાઈ, બહેન, મિત્ર, આ બધા સ્ટ્રક્ચર થઈ ગયા. સ્ટ્રક્ચર એટલે ફિઝિકલ, હે ને? બટ અંદરની વસ્તુ ક્યાંક મિસિંગ છે, લક્ષ્ય મિસિંગ છે. મિસિંગ એટલે આ પૂર્ણતા મિસિંગ, હે ને? તો અત્યારે કઈ રીતના સંબંધ ચાલે છે? તો ટ્રાયલ એન્ડ એરર થી. જેને જે રીતના સંબંધ સમજાય છે એ રીતના સંબંધમાં પ્રયત્ન કરે છે. પૂર્ણતા સમજાય નહીં એટલે પૂર્ણતાના અર્થમાં સંબંધ હતો એ વસ્તુ પકડાય નહીં. આજે પૂર્ણતાના અર્થમાં સંબંધ છે એનો મતલબ થાય કે મારે સુખી થવું હશે, હે ને? અહીંયા નિરંતર સુખ, સમજદારીનો મતલબ નિરંતર સુખ જોઈતું હશે તો સંબંધ સિવાય બીજો ઓપ્શન નથી, એ મને ખબર નથી, હે ને? તો અત્યારે સંબંધની સમજ ન હોવાના કારણે માણસ આઇસોલેશનમાં જતો જાય, સંબંધમાંથી મુક્ત થતો જાય છે. કારણ કે એવું લાગે કે આ સંબંધ જ પ્રોબ્લેમનું કારણ છે. એકચ્યુઅલી સંબંધ પ્રોબ્લેમનું કારણ નથી, સંબંધની સમજ ન હોવી આ મૂળ કારણ અથવા તો પ્રોબ્લેમ છે સંબંધમાં. તો સંબંધની પરિભાષા થઈ પૂર્ણતાના અર્થમાં અનુબંધ અથવા તો જોડાણ. પૂર્ણતા એટલે ક્રિયા પૂર્ણતા, આચરણ પૂર્ણતા. સામાન્ય ભાષામાં કેવું હોય તો નિરંતર સુખી થવાના અર્થમાં જે પરસ્પરતામાં જોડાણ છે એ જોડાણને કીધું સંબંધ. આ સામાન્ય ભાષા થઈ. ક્લિયર? આ પહોંચે છે વાત, હે ને? તો હવે તમે જો જ્યારે માણસ ગુફામાં અથવા તો જ્યારે ભૂતકાળમાં ધરતી પર પહેલી વાર આવ્યો હશે ત્યારે સંબંધ આ જ અર્થમાં હશે કે બીજો અર્થ હશે? ત્યારે શું લાગે છે? ત્યારે સંબંધની પરિભાષા આ જ અર્થમાં હશે કે તે સમયે બીજી હશે અને આજે આ છે અને ભવિષ્યમાં બીજી થઈ જશે, કે આ જ રહેશે? આ જ. તો સંબંધ હશે તો એનો હેતુ આ જ રહેશે, મૂળ આશય. તો કોઈ પણ સંબંધ હોય એ સંબંધ પૂર્ણતા માટે નથી, તો એ સંબંધ નથી, એ સંબંધ જેવું કંઈક છે. આ પહોંચે છે વાત? સંબંધનું હોવું અને સંબંધ જેવું કંઈક હોવું, આ બેમાં ફરક છે, હે ને? એક સામાન્ય ઉદાહરણ લઈએ. કાલે મેં આમ તો કીધું હતું, ફરીથી એકવાર. જેમ કે આપણે ઘરે દૂધ લાવીને દૂધમાંથી છાશ બનાવીએ તો એને છાશ કહેવાય. ડેરીમાંથી એ જ વસ્તુ લાવીએ તો એ છાશ જેવું કંઈક છે. છાશ છે કે નહીં તો ક્વેશ્ચન માર્ક છે, કારણ કે આપણને ખબર નથી ને કેમ છે. તો એ જ રીતના અત્યારે જેટલા પણ સ્ટ્રક્ચર છે સંબંધના, એ સંબંધનું સ્ટ્રક્ચર છે એટલે સંબંધ જેવું કંઈક લાગે છે એટલે એમાં લાગણી જોડાયેલી છે, ભાવ ક્યાંક મિસિંગ છે, ભાવ પક્ષ ક્યાંક બાકી રહી ગયો. તો હવે એને સમજવા માટે તમારો જે પ્રશ્ન હતો, હે ને, એ સંબંધ છે કેટલા? હે ને? હવે આ સંબંધ એટલે કે મારા નિરંતર સુખના અર્થમાં જેટલા પણ મારી સાથે છે એ બધાને શું કહેવાય? સંબંધી. આ ખ્યાલ આવે છે? તો સંબંધ પરથી સંબંધી પ્રોનાઉન્સ થશે અથવા તો એ શબ્દ આવશે. તો મારા નિરંતર સુખના અર્થમાં જેટલા પણ માનવ છે એ બધા જ માનવ મારા સંબંધીના રૂપમાં થઈ જશે. હવે સંબંધી સમજાઈ ગયું. હવે જોઈએ સંબોધન કેટલા છે. સંબોધનનો મતલબ સંબંધના પ્રકાર. એટલે કયા કયા સંબંધ છે તમે કહેતા જાઓ. જેમ કે ફોર એક્ઝામ્પલ માતા પિતાનો
સંતાન સાથેનો સંબંધ. પછી ભાઈ બહેન અથવા તો બે ભાઈ હોઈ શકે અને બે બહેન પણ હોઈ શકે. ભાઈ ભાઈ બહેન બહેન. પછી પતિ પત્ની, દાદા દાદી, મિત્ર. હા, દાદા દાદી કહીએ છીએ તો આ સંબોધન પૌત્ર કા તો પૌત્રી તરફથી છે, બાકી આ બે તો પતિ પત્ની છે, હે ને? તો દાદા દાદી એટલે બાય ડિફોલ્ટ પૌત્ર અથવા તો પૌત્રી. પછી મિત્ર, પછી ગુરુ, ગુરુ અને શિષ્ય. પછી નાના અને નાની, હે ને? નાના અને નાની. પછી કાકા અને કાકી. પછી હા, મામા અને મામી, ભાઈ અને ભાભી. ધીમે ધીમે કહેજો હા. માસી માસા. પછી નણંદ. નણંદની સામે શું આવે? ભોજાઈ, હે ને? નણંદ ભોજાઈ જ કહેવાય ને. હા. અને નણંદ દિયર. દિયર દિયર ભોજાઈ એવું કે છે. અચ્છા, તો એને અલગ લઈ લે. આ પતિ પત્ની આવી ગયો. હે ને? હા, જ્યાં પ્રોબ્લેમ હોય બધા લખાઈ દેજો, હે ને? આપણે એક સાથે લઈ લઈશું બધા. હા, સાથી અને સહયોગી. સાથી અને સહયોગી. પછી ફઈ ફુવા. વેવાઈ અને વેવાણ. પછી જેઠ અને જેઠાણી. હા, હે બધા બધા જ, બધા જ. હા, ખેડૂત અને હાડી એટલે અચ્છા, એક એક લઈ લઈએ, જેમ કે નોકર છે અને માલિક છે, હે ને? માલિક. હે એક મિનિટ, સાડો અને બનેવી. હા હા, સાડો અને બનેવી. હે ને? અને તમે કીધું ઉભા રહો, એક અંદરથી પીડિત સાસુ અને વહુ, હે ને? એક પીડા ભર્યો અવાજ આવ્યો તો ક્યાંકથી. દેરાની જેઠાની, હે ને? દેવરાણી જેઠાની. પછી સાડો અને સાડી. સાડો અને સાડી. પછી આડોશી પાડોશીમાં સંબંધ ક હશે, એ તો જગ્યા થઈ, હે ને? અડોશ પડોશ તો જગ્યા થઈ ગઈ, એમાં સંબંધ ક હશે તો મે બી મિત્ર હોઈ શકે. ફઈ ફુવા આવી ગયું. હા, ધંધામાં ભાગીદારીનો સંબંધ, હે ને? ભાગીદાર. એટલે ફઈ ફુવા છે તો કાં તો ભત્રીજો હશે કાં તો ભત્રીજી હશે, જે એને ફઈ અથવા તો ફુવા કે છે. હા, વેપારી અને ગ્રાહક આવી ગયું, હે ને? હા, ગુરુ અને શિષ્ય. પ્રિન્સિપાલ અને ટીચર બેઝિકલી હા લઈ લઈએ, ચાલો. વ્યવસ્થાપક અને શિક્ષકના રેફરન્સમાં શિક્ષક જ લઈએ, બાકી બીજા પણ હોઈ શકે, હે ને? હા, એ આવી ગયું, નોકર અને માલિક. હે ભગવાન અને ભક્ત. ભગવાન અને ભક્ત. પછી હા, એટલે સંત અથવા તો ચલો એ સંત લઈ લે. સંત અને ભક્તગણ. પછી જો પેલા પરિવાર અને કુટુંબમાં જુઓ, હે ને?
પછી સમાજના લેવલ પર જુઓ એટલે તમને અલગ અલગ સંબંધ ઓળખાશે. પછી પ્રકૃતિ લેવલે જુઓ એટલે થોડું મોટું મોટું વિચારતા જશો એટલે સંબંધ બધા એડ થતા જશે. જો હજી કઈ પશુ પક્ષીનો આપણી સાથે ને તો માનવ અને માનવેતર પ્રકૃતિ હે ને એમાં પશુ પક્ષી ફળ ફૂલ વનસ્પતિ પદાર્થ બધું હે ને? તો આપણો પ્રકૃતિ સાથેનો સંબંધ માનવનો પ્રકૃતિ સાથે. પછી ગળા સુધી છે પણ અહીં નથી આવતું હે ને? બીજા કોઈ એક વ્યક્તિએ કીધું ચોર પોલીસ હે ને? એકવાર એક શિબિરમાં એમને કીધું ચોર પોલીસ હે તો સંબંધ નથી, એકબીજાને જોઈને ભાગે એમ તો હે ને? હે પણ ચાલો જોઈએ એ સંબંધને જોશું તો એ વ્યવસ્થાના અર્થમાં નથી. ચોર વ્યવસ્થા નથી ને. જ્યારે અવ્યવસ્થા છે એટલે ટેમ્પરરી પેચ વર્ક કરે તો લખવો જ લખી દઈએ હે ને? ચોર અને પોલીસ. પછી વકીલ અને અસીલ. જેટલા પણ વ્યાવસાયિક સંબંધ છે બધા. પછી વ્યાવસાયિક સંબંધો શિક્ષક અને વિદ્યાર્થી ગુરુ અને શિષ્ય. પછી ડોક્ટર અને મરીઝ પેશન્ટ એ દર્દી એ એમ જુઓ તો વ્યાવસાયિક સંબંધ બની શકે હે ને? તો ડોક્ટર અને મરીઝ અથવા તો દર્દી. હા આ વ્યવસાય જ છે એક પ્રકારનો. હવે બીજું કોઈ પછી કોઈ સંબંધ બાકી રહેતો આપણો આપણી સાથેનો સંબંધ ને આપણો તો કયો છે, આપણો તો મિત્ર સંબંધમાં આપણે શેરિંગ કરીએ છીએ. સંબંધ તો મિત્રનો છે. જીવન અને શરીર એટલે માનવમાં જો તો મૂળમાં માનવ શું છે? જીવન. માનવેતર પ્રકૃતિમાંથી શરીર. જ્યારે માનવમાં મૂળ વસ્તુ જે છે એ જીવન છે હે ને? જીવન જેને અથવા તો જીવ જેને કહે અને એનું શરીર એટલે માનવેતર પ્રકૃતિ થઈ ગઈ ને. ગુરુ શિષ્ય, શિષ્યનું જીવન અને ગુરુની વિદ્યા હે ને? જીવન વિદ્યા. પછી બીજો કોઈ સંબંધ હવે નહીં થાય? પાકું ક્લોઝ કરી દઈએ નહીં આમ આમ થોડુંક મોટું જુઓ હે ને? સમાજમાં જો બીજા સમાજમાં કોઈ સંબંધ જે અહીંયા ન હોય પણ સમાજમાં તો ચાલતા હોય. હે તો પદાર્થ અને પદાર્થ વચ્ચેનો સંબંધ આપણે એ જોઈએ છે માનવનો કોની સાથે સંબંધ છે હે? લિવ ઇન રિલેશનશિપ. તો નામ તો રિલેશનશિપ આપીએ. હા જો રાજા અને પ્રજા લિવ ઇન રિલેશનશિપ. પછી વેપારી અને ગ્રાહક આર્યો
પણ નામ તો સમાજમાં આપે જ કે આ લિવ ઇન રિલેશનશીપ છે. હા, એને પછી ચેક કરશે તો પહેલા તો નામ આવી જાય, જેટલા સંબંધ છે અથવા તો સંબોધન છે એના પહેલા નામ લઈ લઈએ, પછી 1 by 1 જોશું. પછી લિવ ઇનની પેરેલલ એને એક બોનસ સંબંધ આપી દઈએ આપણે, ગર્લફ્રેન્ડનો અને બોયફ્રેન્ડનો. મન મેં કીધું તો અહીંયા અંદર હોઠ સુધી હશે પણ બોલાતું નથી, હે ને? તો ગર્લફ્રેન્ડનો અને બોયફ્રેન્ડનો એક સંબંધ આપી દઈએ. પછી એક છે LGBTQ, હે, આ એક છે અલગ સમાજમાં, લેસ્બિયન, ગે, ટ્રાન્સજેન્ડર, બાયસેક્સ્યુઅલ ને એવું એડ થયા કરે છે. હા, આ કમ્યુનિટી છે ને એક LGBT ના, એમાં બધા ઘણા છે, લેસ્બિયન પણ છે, ગે પણ છે, ટ્રાન્સજેન્ડર, પછી બાયસેક્સ્યુઅલ અને પછી TQ નું મને ખ્યાલ નથી, ભૂલાઈ ગયો, કંઈક છે ટૂંકમાં. પહેલા 1-2 હતા, પછી એડ થતા ગયા. હજી કદાચ આગળ જઈએ તો એડ થઈ શકે. તો આ અત્યારે પછી વગેરે વગેરે આપણે એડ કરી દઈએ, હે ને? એટલે કદાચ કંઈક ખૂટતું હોય તો અંદર આવી જાય. ચાલો હવે સમજવાનો ટ્રાય કરીએ. તો પહેલા આપણે જોયું સંબંધનો અર્થ અથવા તો હેતુ શું છે. તો નિરંતર સુખી થવાના અર્થમાં જ સંબંધ છે પહેલા તો, કોઈ પણ સંબંધ હોય. હવે સંબંધ કેટલા છે એને પહેલા લિસ્ટ આઉટ કરી દીધું. અત્યારે આપણે જેને જાણીએ છીએ, જેના નામ આપણને ખબર, જેમાં આપણે રહીએ, જેમાં આપણે જીવીએ. હવે એક્ઝિસ્ટન્શિયલી સંબંધ કઈ રીતના છે એને સમજશું, હે ને? એટલે અસ્તિત્વ સહજ સંબંધ કઈ રીતના છે એને થોડું જોઈએ. તો સંબંધની શરૂઆત કોઈ પણ વ્યક્તિની લાઈફમાં ક્યારથી થશે? જન્મ લેશે ત્યારથી. ક્યાં સુધી રહેશે? કે એમાંથી બેમાંથી કોઈનું એક મૃત્યુ થાય ત્યાં સુધી તો મિનિમમ રહેશે જ, હે ને? તો જન્મ થાય જેને આપણે શું કહીએ છીએ? બાળક, હે ને? બોય પણ હોઈ શકે, ગર્લ પણ હોઈ શકે, હે ને? માનવ સંતાન અથવા તો બાળક, માનવ સંતાન જેમાં બાળક છે. તો અહીંયા શરૂઆત થશે સંબંધની. તો હવે સમજતા જઈએ સંબંધ કયા હેતુ છે, કયા હેતુથી છે અને શું કામ એ સંબંધ છે. સંબંધ આપણે બનાવ્યા છે કે અસ્તિત્વમાં છે જ, નિશ્ચિત છે કે અનિશ્ચિત છે, એ બધી વસ્તુ આપણે અત્યારે હવે જોઈ લઈશું. તો જેવો બાળકનો જન્મ થાય એટલે સૌથી પહેલા એ બાળકને શું જોઈએ? હે, શું જોશે? ખાવાનું જોશે, હે ને? હે ને? એનો મતલબ ખોરાક જોઈએ ને, પોષણ. એ બાળકને તમે જન્મ આપીને એની જાતે મૂકી દો, શું લાગે છે એની જાતે પોષણ લઈ શકે? ના લઈ. તો આ કમ્પલસરી છે ને, ઇટ મીન્સ ચોઇસ નથી. આ જેમ કે પશુ પક્ષીઓના બાળકો અથવા તો એમાં તમે જોશો તો જન્મ પછી એની વ્યવસ્થા ખબર છે ક્યાંથી ખોરાક મેળવવો. જેમ કે ગાયના બચ્ચાનો જન્મ થાય તો એને ખબર છે ક્યાંથી મેળવવું દૂધ, તો એને એ રીતના કેર કરવાની જરૂર નથી, એ પહોંચી જશે ત્યાં. ડિફોલ્ટ સેટિંગ છે. જ્યારે માનવ સંતાનમાં જન્મ થાય પછી એને જીવતા રહેવા માટે એને કેર કરવી પડે. તો કેરમાં એનું ભોજન પણ આવે અને એનું બોડીનું સંરક્ષણ પણ આવે, અને હવા પાણીથી. જો આ બે વસ્તુ મિનિમમ ના હોય તો બાળક સર્વાઈવ પણ ન કરી શકે. તો પહેલા તો સર્વાઈવલથી શરૂ થશે. તો આ બાળકના પોષણની જે જવાબદારી લે છે એને નામ આપીએ છીએ આપણે માતા. એ સંબંધનું નામ છે માતા. જે બાળકના પોષણની જવાબદારી લે છે, માતા કહીએ છીએ એનો મતલબ એ મેલ પણ હોઈ શકે અને ફિમેલ પણ હોઈ શકે, જેન્ડર નથી. આ જવાબદારી છે, હે ને? પોષણની જવાબદારી, એને નામ આપ્યું, બેઝિકલી સંબોધન આપ્યું છે આપણે માતા, હે ને? હવે પોષણની સાથે સાથે સંરક્ષણની જે જવાબદારી લે છે એને નામ આપીએ છીએ પિતા. તો સંરક્ષણ એટલે બે સંરક્ષણ થયા. એક સંરક્ષણ એના શરીરનું અને બીજું સંરક્ષણ એની માનસિકતાનું.
આ બે જવાબદારી જે વ્યક્તિ જે સંબંધમાં જે લે છે એને કહીએ છીએ પિતા. તો પિતા પણ જેન્ડર નથી, હે ને? પિતા લિંગ નથી, એ મેલ પણ હોઈ શકે, ફિમેલ પણ હોઈ શકે. જવાબદારીનું નામ છે પિતા, તો કઈ જવાબદારી આવશે? સંરક્ષણ. આ બાળકના માનસિક અને શારીરિક સંરક્ષણની જે જવાબદારી લે છે એને કીધું પિતા. અને આ બાળકના પોષણની જે જવાબદારી લે છે એને કીધું માતા. તો માતા, હા, એટલે પોષણમાં એમ જોશો તો પોષણ શરીર પક્ષ સાથે જોડાયેલું છે. હા. પિતામાં એ આપ્યું છે ને સંરક્ષણ. હા. એટલે કેપેબલ તો છે ને, બે કેપેબલ છે, પણ વ્યવસ્થા બેની છે. જો સમજો, અસ્તિત્વમાં વ્યવસ્થા એવી છે કે આની જવાબદારીમાં જેમ કે માતા જ્યારે કહીએ છે તો માતામાં પોષણ પ્રધાન છે, સંરક્ષણ ગૌણ છે. પહોંચે? જ્યારે પિતા કહીએ છીએ તો પિતામાં સંરક્ષણ પ્રધાન છે, પોષણ ગૌણ છે. કેપેબલ તો બે સરખા છે, કદાચ એક નહીં હોય તો બીજું એને બે નીડ પૂરી કરવા માટે સક્ષમ છે. બટ જવાબદારી વ્યવસ્થિત નિભાવી શકાય એ હેતુથી આ સંબંધ છે ને, તો બેની જવાબદારી એક લેવલ પર અલગ છે. તો માતામાં પોષણ પ્રધાન સંરક્ષણની જવાબદારી રહેશે, જ્યારે પિતામાં સંરક્ષણ પ્રધાન છે, પોષણની જવાબદારી તો રહેશે જ. તો એવું નહીં થાય કે બાળકને ભૂખ લાગી તો પિતા એવું કહે તેમ મમ્મીને કહે, હે ને, અથવા તો એ મારી જવાબદારી નથી, એવું નથી કહેવાનો. મતલબ એની પ્રાયોરિટી આ છે અને માતાની પ્રાયોરિટી આ. તો માતા જે હેતુથી સંબંધ છે એના હેતુનું નામ છે પોષણ, અને પોષણ કરવા માટેનો જે ભાવ છે એ ભાવ છે મમતા. મમતાનો ભાવ છે. અને પિતામાં સંરક્ષણ કરવા માટેનો જે ભાવ છે એ છે વાત્સલ્ય. વાત્સલ્ય. તો માતા મમતા પૂર્વક પોષણ કરશે અને પિતા વાત્સલ્ય પૂર્વક સંરક્ષણ કરશે. આ જવાબદારી છે. હવે જોઈએ આ સંબંધ ક્યાં સુધી રહેશે, અથવા તો આ જવાબદારી માતા પિતાની ક્યાં સુધી રહેશે? હા, માતા પિતાની પોષણ અને સંરક્ષણની જવાબદારી ક્યાં સુધી રહેશે? હા, 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 ત્યાં સુધી રહેશે, હે ને. એટલે સામાન્ય ભાષામાં કહીએ તો બાળક પોતે પગભર થઈ જાય, હે ને, ત્યાં સુધી જવાબદારી રહેશે. અહીંથી પ્રસ્તાવ છે જ્યાં સુધી અસ્તિત્વમાં બાળક છે ત્યાં સુધી માતા પિતાની જવાબદારી છે. એને પછી આપણે ચેક કરશું, હે ને, આગળ. આમાં કોઈક પ્રશ્ન હોય તો કયો. કઈ ડાઉટ છે આમાં? નહીં? ઓકે. તો આ પહેલો સંબંધ અસ્તિત્વમાં આવ્યો. કોઈ પણ વ્યક્તિની લાઈફમાં સૌથી પહેલા આ સંબંધ એક્ઝિસ્ટન્સમાં આવે, અને આ નેચરલ છે, આ બનાયેલો નથી. જન્મ લેશે તો એનું જવાબદારી કોઈક લેશે, તો એ જવાબદારીની કન્ટિન્યુટી માટે બે વ્યક્તિ છે જેને માતા અને પિતા કહીએ છીએ. હવે આ બાળકના, હવે બાળકે જન્મ શું કામ લીધો એ મિસ ના થઈ જાય, હે ને. નિરંતર સુખના અર્થમાં છે. તો આ સંબંધ ક્યાં સુધી રહેશે? જ્યાં સુધી આ નિરંતર સુખની સ્થિતિમાં ન પહોંચી જાય. પૂર્ણતાના અર્થમાં અનુબંધ. તો જ્યાં સુધી, એટલે અહીંયા આપણે એ સમજીને ચાલીએ છીએ કે માતા પિતા ઓલરેડી પૂર્ણ છે, હે ને. તો જે પૂર્ણ છે એ આવનારી જનરેશનને પૂર્ણતા સુધી લઈ જવા માટે પહેલો સંબંધ આ બને. હવે પૂર્ણતામાં બાળકનો શરીરવાળો પક્ષ પણ છે અને માનસિકતા પણ છે, એટલે બે ડેવલપ કરવું પડે, એટલે બેનો ગ્રોથ થશે. તો બાળકના માનસિક અને શારીરિક વિકાસ જેને આપણે કહીએ છીએ, ને, તો માનસિક અને શારીરિક વિકાસ માટે એના જેવું જ બીજું બાળક પરિવારમાં હોવું જોઈએ, જેને કહીએ છીએ આપણે બાળકનો ભાઈ અથવા તો બાળકની બહેન. આ બીજો સંબંધ બાળકના એક્ઝિસ્ટન્સમાં આવશે.
આ શું કામ જરૂરી છે? જેમ કે એનો ભાઈ અથવા તો એનો બહેન, જેમ કે અહીંયા એક એક્ઝામ્પલ લઈએ તો માતા પિતા પૂર્ણ છે, હે ને, એને પી લખું છું મેં સમજવા માટે, અને બાળક હજી ભ્રમિત એટલે લર્નિંગ ફેઝમાં છે, એલ. અહીંયા બાળક પણ લર્નિંગ ફેઝમાં છે અને એનો ભાઈ અથવા તો બહેન પણ લર્નિંગ ફેઝ, સેમ છે, માનસિકતા બેયની સરખી છે, હે ને, અલગ નથી. જ્યારે અહીંયા એક જાગૃત વ્યક્તિત્વ છે અને એક અજાગૃત અથવા તો ભ્રમિત વ્યક્તિત્વ છે, જ્યારે આ બે એક સરખા જ છે, લર્નિંગ ફેઝમાં છે. હવે જોઈએ ભાઈ અથવા તો બહેન સંબંધની શું કામ જરૂર પડે એની જે વાત કરી લઈએ, હે ને. આ પરિવારમાં ભાઈ અથવા તો બહેન ન હોય તો શું થાય અને હોય તો એની શું ઇફેક્ટ આવે પૂર્ણતામાં, એને સમજીએ. તો મેં કીધું એ પ્રમાણે બાળકના માનસિક અને શારીરિક વિકાસ માટે એના જેવું બીજું બાળક જોઈએ, જે ઉંમરમાં પ્લસ ઓર માઇનસ 2-5 વર્ષ ઉપર નીચે ચાલે, એમાં વાંધો નથી. એક સામાન્ય ઉદાહરણ આપું, હે ને, એટલે તમે એને કનેક્ટ કરી શકશો. જેમ કે આપણે આપણા જ પરિવારમાં નાના બાળકને એવું શીખવાડવું હોય કે આ રીતના જમી શકાય, આ રીતના ચમચી લેવાની અને આ રીતના જમવાનું. માન લો મારે આ એક એક્ટિવિટી નાના બાળકને શીખવાડવી છે, તો માતા પિતા શું કરશે? એનો ડેમો આપશે, હે ને, કે જો આ ચમચી આમ પકડાય, આ રીતના લેવાય અને આ રીતના જમાય. બાળક જોવે છે, હે ને, બટ કનેક્ટ નથી કરતું. કેમ કનેક્ટ નથી કરતું? કારણ કે માતા પિતાનું શરીર બહુ મોટું છે પહેલાં તો, હે ને. હવે ચમચી એમના પ્રમાણમાં ઇઝી લાગે છે. આ બાળકને એવું લાગે કે આ તમે કરી શકો ઠીક છે, અને મેં કેમ કરી શકીશ? તો મારા જેવું શરીર જ્યાંથી એ વસ્તુને જોઈ શકું, એટલે હવે તમારે એ વસ્તુ આવી હોય ને તો તમારે કેમ, જો આ ભાઈ કઈ રીતના ખાય છે એ રીતના જમવાનું, એ તરત જ જોઈ લેશે. તમારે બહુ એફર્ટ આપવાની જરૂર નથી, હે ને. કારણ કે એના જેવું જ છે ને, માનસિકતા એના જેવી છે અને શરીરે એના જેવું છે. આ તરત જ કોરિલેટ કરે અને એકબીજાને કોરિલેટ કરીને અમુક વસ્તુ એ લોકો એમની જાતે શીખી લેશે, જે તમારે બહુ એફર્ટ આપવાની અહીંયાથી જરૂર. તો અહીંયા ગાઈડન્સ છે, અહીંયા વેરિફિકેશન છે, હે ને. જોજો આ વસ્તુને ધ્યાનથી ઓબ્ઝર્વ કરશું તો અહીંયાથી ગાઈડન્સ છે, અહીંયાથી વેરિફિકેશન, કે અહીંયાથી જે આવ્યું એ બરાબર છે કે નહીં. જેમ કે પપ્પાએ તો કીધું કે આ રીતના સ્પૂન પકડાય, પણ વાસ્તવિકતામાં પકડાય કે નહીં એ તો અહીંયાથી ચેક થશે, એ જોશે. અને ત્યાં રિલેટ થઈ ગયું ને, કારણ કે આનું શરીર એન જેવું જ છે, નાનું મોટું, હે ને. અને આ એન જેવું જ વિચારે, આ તો બહુ મોટું વિચારે. બાળકને તો કઈ અમુક વસ્તુ તો ખ્યાલ ના આવે એજમાં, હે ને. હા, એ જોવે છે. તમે બાળકને ઓબ્ઝર્વ કરશો તો 2-3 વર્ષનું બાળક તો એ પહેલા એના હાથને જોશે, હે ને, કે આ શું છે. પછી એ ચમચીને જોશે, આ શું છે. પછી એ માતા પિતાને જોશે કે આ શું છે એ જે પકડે છે. તો એમાં ડિફરન્સ છે ને. માતા પિતાનું 6 ફૂટની હાઈટ, 40-50 કિલોનું બોડી, અને આ હજી 2-2.5 ફૂટની હાઈટ, અને એમાંય હાર્ડ 5-10 કિલોનું બોડી. એ કોરિલેટેડ ન થાય, કારણ કે સૌથી પહેલા જીવન શરીર સાથે જોડાય, 4.5 ક્રિયામાં. તો શરીર પક્ષ તો પહેલા કોમન હોવો જોઈએ, હે ને. જેવો શરીર પક્ષ અહીંયા દેખાઈ જશે કે યસ આ વસ્તુ થઈ શકે એમ, કારણ કે આ કરે છે, એટલે અહીંયાથી એને એક પ્રકારનો વિશ્વાસ આવશે કે હું પણ ચમચીથી જમી શકું. એટલે તરત જ ભાઈ અથવા તો આજે પણ પરિવારમાં નાનું બાળક મોટા ભાઈનું અનુકરણ કરતું જ હશે, તમે જોશો ને તો કોપી જ કરે. એ સાયકલ લઈને જાય તો આને સાયકલ લઈને જવું જોઈએ, ભલે આવડતી મારે જોઈએ ડીમાં. કેમ? કારણ કે અહીંયા રિલેટ ફીલ કરે છે. તો બાળકના ફિઝિકલ અને માનસિક વિકાસ માટે અથવા તો ગ્રોથ માટે એના જેવું બાળક 24/7 જોઈએ એની સાથે, હે ને, હંમેશા. અને એ બે બાળકના લર્નિંગ માટે 24/7 એક જાગૃત વ્યક્તિ એની સાથે જોઈએ, હે ને. કે આ લોકો એમની રીતના કંઈક પ્લાનિંગ નથી કરી લેતા ને એમ, હે ને. કારણ કે વાતાવરણનો પ્રભાવ તો હોય જ. કંઈક આડું અવડું પ્લાનિંગ કરીને કંઈક નવું શીખી લે ત્યારે ગાઈડન્સમાં તો કોઈક જોઈએ. તો આ ગાઈડન્સમાં હંમેશા છે.
આ વેરિફિકેશનમાં હંમેશા છે પરિવારમાં. હા અમે કાલે વિસનગર ગયા, જી. ત્યાં આ રિલેશનમાં એક વાત થઈ. હા મહેન્દ્રભાઈ જી. કે જે જીવન વિદ્યાને શિક્ષણમાં મૂકવાની જે વાત છે, હા એમને પોતાની વાત જ્યારે મૂકી હા તો એમને એવું કીધું કે મેં જીવન વિદ્યા શિબિરો ભર્યા બાદ જી. હું કેનેડા હતો. મેં મારા બાળકને આ જીવન વિદ્યાના માહોલમાં જ રહે એના માટે થઈને મેં એને ઘરે ભણાવવાનું ચાલુ કર્યું. 1 વર્ષ તો મેં એને ઘરે ભણાવ્યું, પણ પછી જ્યારે બાળક બહાર જવા માંડ્યું તો બહારના વાતાવરણથી પાછો એ ઇફેક્ટ થવા માંડ્યો. પરિણામ સ્વરૂપ મને એમ થયું કે આ બહારના વાતાવરણની એને અસર તો અડશે જ એમ, જી. પરિણામે એને કંઈક પ્રોબ્લેમ્સ ક્રિએટ થશે એમ. પરિણામ સ્વરૂપે ત્યાંથી પાછા ઇન્ડિયા આવી ગયા. હા અને અહીંયા આવ્યા પછી એમને એક વિચાર આવ્યો કે ખાલી આ એક જ બાળક આવું હશે તો મેચ નહીં થાય, આવા ઘણા બધા બાળક હોવા જોઈએ તો એક જ એટમોસ્ફિયરમાં થાય. પરિણામે એમને એક વિચાર આવ્યો કે આને શિક્ષણમાં મુકાય તો સારું રહે. પરિણામે જીવન વિદ્યાના બધા ગ્રુપ ભેગા થઈને કંઈક શિક્ષણનો ટોપિક વિચારી રહ્યા છે. એક હા આ મુદ્દા ઉપર મને લાઈટ ખૂબ થયું સરસ. એમ. ના સાચી વાત છે, એક્ઝેક્ટલી. હે ને? તો અસ્તિત્વ સહ ડિઝાઇન છે, આપણે એ ડિઝાઇનને સમજીએ છીએ. જે બાળક જન્મ લે છે એ બાળકના જન્મથી એની કેર કરવા માટે એક સંબંધ જોઈએ, અને એ બાળકનું વ્યક્તિત્વ ડેવલપ થાય, એટલે કે ભૌતિક પક્ષ અને માનસિક પક્ષ, એ વ્યક્તિત્વ ડેવલપ થવા માટે વેરીફાઈ કરવા માટે એના જેવું બીજું જોઈએ. આ નિયમ છે, આ ડિઝાઇન છે. હે ને? આ ન હોય તો શું થાય? પરિવારમાં બાળક ન હોય બીજું તો શું થાય? પોસ્ટપોન થઈ જાય, સમય વધારે લાગે. જે આ 2 વર્ષમાં શીખતું હોય પેલાને કદાચ વધારે સમય. આજે પણ તમે જોજો, જે સિંગલ ચાઇલ્ડ હશે ને એનો કોન્ફિડન્સ, અને જે પરિવારમાં 2 કે 2 થી વધારે બાળકો હશે, ભાઈ બહેનો, એનો કોન્ફિડન્સમાં તમને ઘણો બધો ડિફરન્સ દેખાશે. કેમ? કારણ કે પેલું લેટ ચાલુ થયું. ક્યારે ચાલુ થશે? જ્યારે એ બાળક એના જેવું બીજું કોઈ સમાજમાંથી મિત્ર ન બનાવે ત્યાં સુધી એ વસ્તુ બાકી રહેશે. આ સમજીશ? જો ફરીથી એકવાર, બાળકના લર્નિંગ માટે પરિવારમાં હંમેશા એના જેવું બાળક, એટલે એનો ભાઈ અથવા તો બહેન, આ બાળક હંમેશા પરિવારમાં તો રહેવાનું જ નથી. ઓબ્વિયસલી પરિવાર એટલે ઘરની બહાર જશે જ. તો ઘરની બહારે પણ એના જેવું બીજું બાળક એટલે એનો મિત્ર. ફરક આટલો જ છે કે આ એક જ ઉદરમાંથી જન્મ થયેલા 2 વ્યક્તિત્વ છે, જ્યારે આમાં માતા અલગ અલગ છે. આટલો જ ડિફરન્સ છે બેમાં, બાકી કોઈ ડિફરન્સ નથી. ફરીથી રિપીટ કરું છું, જ્યારે ભાઈ બહેન કહીએ છીએ તો એનો બોન્ડ એક ઉદર છે. હે ને? એટલે માતા એક સમાન છે, પિતા એક સમાન છે. જ્યારે અહીંયા માતા પિતા અલગ છે, બાકી વ્યક્તિત્વ સેમ છે. એટલે સંબંધને નામ આપ્યું છે આ મિત્ર સંબંધ છે. હે ને? એટલે જ એને ગુજરાતીમાં ભાઈ બંધ કહીએ છીએ. હે ને? ભાઈ જેવો, અને બહેનપણી કહીએ છીએ, બહેન જેવી. હે ને? તો મિત્ર એક સમય પછી આમાં બી ભેદ નથી ને. શરૂઆતમાં આ અલગ હશે. જ્યારે પહેલો સંબંધ બનાવશે મિત્ર, જેમ કે કોઈ પણ બાળક મિત્રને બોલાવે અથવા તો મિત્ર સંબંધ બનાવે તો અમુક સમય સુધી ડિફરન્સ હશે, કારણ કે એકબીજાને જાણતા ન હોય. પછી ખબર પડી જાય કે હું જેવું વિચારું છું એવું જ આ વિચારે છે, હું જેવું મારું શરીર છે એવું જ એનું શરીર છે, બધી જ વસ્તુ કોમન છે, એટલે આ તો મારા ઘરમાં જે ભાઈ બહેન છે એને જેવો જ છે. એટલે પછી આ મિત્ર બેઝિકલી ભાઈબંધ કે બહેનપણી જેવું થઈ જાય. એટલે ટેકનિકલી જોશો તો મિત્ર અને ભાઈ બહેનમાં અપેક્ષાઓ એક સમાન છે, ખાલી પરિવાર અલગ અલગ છે. જે અપેક્ષા એક ભાઈની એક બહેન અથવા તો એક ભાઈની બીજા ભાઈ પાસે છે, એ જ અપેક્ષા એક બાળકની બીજા મિત્ર સાથે છે. તમે ટેકનિકલી જોશો ને તો આટલું જ છે. જેમ કે એક સામાન્ય ઉદાહરણ આપો, હે ને? એ તમે આ વસ્તુને કોરિલેટ કરી શકશો. જેમ કે ઘરમાં 2 ભાઈઓ હોય, હે ને? અને આપણે ઘરમાં એક નિયમ બનાવ્યો હોય કે તમે 5 વાગે રમવા જાઓ તો 6 વાગે કે 6:30 પાછું આતું રહેવાનું. તો બેયને આપણે રમવા મોકલીએ, હે ને? પછી હવે મજા આવી ગઈ રમવામાં, હે ને? હવે ઘરેથી તો કીધું છે, હે ને, કે 6 વાગે આવી જવાનું.
તો હવે માન લો કે એ બે વચ્ચેના બોન્ડિંગના કારણે એ શું કરશે, એકબીજાને સમજાવી દેશે. હે ને? થોડી વાર રાહ જોઈએ, થોડી વાર પછી જશો, તું ઘરે કહેતો નહીં, મારું નામ ન લેતો, અથવા તો બીજો પેલા ને કહે તું મારું નામ ના લેતો. હે ને? એટલે આ બે એકબીજાને પછી કોરિલેટ કરીને સમજાવી દે. પછી એ બે જણા 7 વાગે ઘરે પહોંચે માન લો. હે ને? હવે જ્યારે 7 વાગે ઘરે પહોંચે, હવે એક વહેલો આવ્યો હોય ને એક લેટ આવ્યો હોય ને, તો અમની પાસે રીઝન એ છે કંઈક કહી શકીએ આપણે. હે ને? હવે બે સાથે મળીને લેટ આવે એટલે બે હવે એકબીજાને તમે પકડી નહીં શકો. હે ને? તો આ બોન્ડિંગ વેરિફિકેશનમાં આવે છે. આ એક એક્ઝામ્પલ જેનાથી તમે આ વસ્તુને કોરિલેટ કરી શકો કે જ્યારે એ બે વ્યક્તિ એકબીજા પર વિશ્વાસ મૂકીને જ્યારે એક્ઝિક્યુટ કરે તો કઈ રીતના કરે. આ એક નાનું અમથું હિન્ટ છે. પછી શું કરે, જે સમય આવે એ સમય કે થોડી મજા આવી હતી, લેટ થયું, આ બેને તમે ક્યાં કઈ કહેવાય, ઇટ્સ ઓકે, લાઈક નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખજો. હે ને? પછી એવું હોય તો પેલા મોટાને સાઈડ પર બોલાવીને આપણે કે એને તો ના સમજાય, તને નથી સમજાતું. હે ને? પછી એ મોટો નાનાને કે જો મને આવું ગઈ વખતે કીધું હતું, પછી નાનો ને મોટો ભેગા થઈને કંઈક બીજું સોલ્યુશન કાઢે. હે ને? તો આ પરંપરા ઘરમાં ચાલ્યા કરે, બે ભાઈઓની, ભાઈ બહેનની. આ વસ્તુ તમે જોશો રૂટીન છે એમનું. એ જ રીતના એ જ અપેક્ષાઓ સાથે ઘરની બહાર મિત્ર બને, જેમાં પણ અપેક્ષા એ જ છે કે આની જે જરૂરિયાત છે એ આ પૂરી કરે અને આની જરૂરિયાત આ, એટલે આ જરૂરિયાત એટલે આ રીતના બોન્ડિંગ એક પ્રકાર. હે ને? પેલું કહેશે કે મારે આ, જેમ કે એક સામાન્ય ઉદાહરણ આપું, એક કહેશે કે હું ઘરેથી છે ને બોલ લઈને આવીશ, તું બેટ લઈને આવજે. હે ને? એક કહેશે હું લઈને આવીશ તો તું આ લઈને આવજે. આ રીતના આપસમાં વાતચીત કરીને પોતાની જે પણ મજા આવતી હોય એ વસ્તુને કમ્પ્લીટ કરે. જે અહીંયા પણ એ જ છે, અહીંયા પણ એ જ છે. આ બેયનો આશય છે, એકચ્યુઅલ આશય છે કે જે ગાઈડન્સ પ્રોવાઈડ થાય છે ને, ગાઈડન્સને એકબીજા સાથે વેરીફાઈ કરી શકે, જીવીને વેરીફાઈ થાય. હે ને? હવે આવા ઘણા બધા મિત્રો અથવા તો ભાઈ બહેન ભેગા થઈને પોતાની પૂર્ણતા માટે કોઈક સિસ્ટમમાં જાય, જેને આપણે કહીએ છીએ એજ્યુકેશન સિસ્ટમ, જેમાં એક ગુરુ છે અને આ બધા જે છે એ ત્યાં શિષ્યના રોલમાં હશે. હે ને? તો જે પણ ભાઈ બહેન અને મિત્ર છે એ એક ઉંમર પછી એજ્યુકેશન માટે, એજ્યુકેશનનો મતલબ થાય પૂર્ણતા માટે કોઈ એક જગ્યાએ પોતાનો સમય આપે છે. અને એમાં જ સમાજમાંથી કોઈ એવા એક વ્યક્તિ કે જે પોતાનો સમય સમાજના બાળકોને, એટલે આવનારી જનરેશનને તૈયાર કરવા માટે આપે છે. તો જે તૈયાર કરવા માટે જે પોતાનું યોગદાન આપે છે એ છે ગુરુ, અને એની પાસે તો બાય ડિફોલ્ટ તૈયાર થવાની ક્યુરિયોસિટી છે જ. હે ને? તો ગુરુને કીધું જેની પાસે દરેક પ્રશ્નનું સમાધાન છે એ છે ગુરુ, અને જેની પાસે ઘણા બધા પ્રશ્નો છે એ છે શિષ્ય. તો આ એકબીજાના પૂરક થઈ જશે અહીંયા. તો અહીંયા ગુરુ જોશો તો એ પૂર્ણ વ્યક્તિત્વ છે, શિષ્ય લર્નિંગ ફેઝમાં આવશે એની પાસે, જ્યારે આવશે ત્યારે. તો આ એકબીજાના પૂરક થઈ જશે. તમે જોશો બાળક જ્યારથી બોલવાનું શરૂ કરશે ત્યારથી એના પાસે ક્યુરિયોસિટી, પ્રશ્નો છે. એ પ્રશ્નોનું સમાધાન જે જગ્યાએ ઓબ્જેક્ટિવલી લોજિકલી આપવામાં આવે છે એ જગ્યા એટલે શાળા, અને જે આપે છે એનું નામ કહીએ છીએ ગુરુ. તો આ ચોથો સંબંધ બાળકના લાઈફમાં આવશે, એ છે ગુરુ અને શિષ્ય. તો તમે જો બાળક એ જ છે, અહીંયા એ સંતાન છે, અહીંયા એ ભાઈ અથવા તો બહેન છે, અહીંયા મિત્ર છે અને અહીંયા શિષ્ય છે. બાળક એ જ છે, અલગ અલગ લાઈફના ફેઝ છે, જ્યારે જરૂરિયાત પ્રમાણે, આવશ્યકતા પ્રમાણે સંબંધ એડ થતા જાય. તો અહીંયા વેરિફિકેશન માટે સંબંધ બન્યા, અને અહીંયા જ્ઞાન માટેનો સંબંધ છે, પૂર્ણ થવા માટેનો સંબંધ, જેને કહે છે ગુરુ અને શિષ્ય સંબંધ. આ સંબંધમાં લગભગ 20 વર્ષ સુધી બાળક રહેશે મિનિમમ, જોઈએ તો LKG થી લઈને ગ્રેજ્યુએશન કાઉન્ટ કરીએ તો મિનિમમ 20 વર્ષ સુધી રહેશે. 20 વર્ષ પછી આ સંબંધનું રિઝલ્ટ શું આવશે? તો શિષ્ય છે એ ગુરુના લેવલ પર આવી જશે, એટલે શિષ્ય પૂર્ણ થશે, જેને આપણે કહીએ છીએ સમજદાર. આ અપેક્ષા છે ગુરુ પાસેથી, કે જ્યારે 20 વર્ષ કોઈ, જો તમે પરંપરામાં પણ જોશો તો આટલું મોટું તપ કોઈ પણ ઋષિએ નથી કર્યું જેટલું આજે દરેક બાળક કરે.
સામાન્ય રીતના. અને 20 વર્ષના અંતે મળે છે શું? એ તો ક્વેશ્ચન માર્ક તો છે, હે ને? પૂર્ણતામાં સ્કિલ પણ સરખી નથી મળતી આજે તો. આ જોવું તો ક્રિટિકલ વસ્તુ તો છે, હે ને? તો 20 વર્ષના અંતે શિષ્યમાં આવવું જોઈએ રિઝલ્ટ, સમજદાર થવો જોઈએ, પ્લસ એમાં 20 થી 25 સ્કિલ આ અપેક્ષિત છે, હે ને? તો આ સ્થિતિને કીધું બેઝિકલી સમાધાનની સ્થિતિ. તો શિક્ષાનો પર્પઝ છે વ્યક્તિ સમાધાનિત થાય, વ્યક્તિમાં પહેલી પૂર્ણતા આવે જે છે ક્રિયા પૂર્ણતા. આ તો ફર્સ્ટ પૂર્ણતા એના એજ્યુકેશનમાં આવી જશે. એટલે ગુરુ બનાવીને તૃપ્ત થશે. બીજી ભાષામાં કહીએ તો ગુરુ પાસે જેટલું જ્ઞાન, સામાન્ય ભાષામાં કહીએ, અને જેટલી સ્કિલ છે એ બધી જ સ્કિલ અને જ્ઞાન હવે શિષ્યમાં છે. એટલે ગુરુ પરંપરામાં ગુરુ શિષ્ય નથી બનાવતો, એકચ્યુઅલીમાં ગુરુ તૈયાર કરે છે. જો ગુરુ શિષ્ય બનાવશે તો ગુરુ પણ અતૃપ્ત રહેશે અને શિષ્ય પણ અતૃપ્ત રહેશે. આ પણ નિયમ છે. તો સિસ્ટમ તો એવી છે કે ગુરુ બનાવીને તૃપ્ત થશે. આજે પણ જે આપણે, જેમ કે આપણે ઘણા બધા અહીંયા શિક્ષકો હોય, જ્યારે આપણે આપણી વસ્તુ, આપણું નોલેજ જેને કહીએ છીએ, આપણી સ્કિલ જ્યારે ડિલિવર કરતા હોય અને બાળકને એ વસ્તુ તમે જેમ સમજાવી એઝ ઇટ ઇઝ પહોંચી જાય ને, તો બાળકને જેટલી ખુશી થશે ને એનાથી વધારે ખુશી ગુરુને થશે. આ નેચરલ છે. હવે અહીંયા શું થાય, બાળક સમજદાર થવું જોઈએ. હવે બાળક જો સમજદાર થઈ ગયું તો બાળક જેટલા સુખથી હશે ને એના કરતાં વધારે સુખથી ગુરુ હશે. એ સમયને કીધું છે હવે ગુરુ ઉત્સવ મનાવે છે. એ ઉત્સવને કીધું દીક્ષાંત સમારોહ. ડિગ્રી જ્યારે આપણે આપી છે એ ડિગ્રીમાં બેઝિકલી આ વસ્તુ અત્યારે મિસિંગ છે. સમહાવ સ્કિલ નહીં આપીએ છે, સમજદારી અત્યારે આ થઈ જશે. હવે થઈ જશે, હવે વાંધો નહીં, હવે વાંધો નહીં આવે. હા, તમે કંઈક કહેતા હતા. હા, એટલે આ ઘણી બધી કથા અને સંતોને સાંભળીએ ત્યાં લગભગ આ વાક્ય કોમન હોય છે. ગુરુ એમ જ કહે છે કે જો સાચો ગુરુ હશે ને તો એ ક્યારેય શિષ્ય નહીં બનાવે, એ ગુરુ જ બનાવશે. બિલકુલ. પણ આપણે અહીંયા જે શબ્દ વાપરી કે ગુરુ પહેલા પૂર્ણ હોવો જોઈએ, અને પૂર્ણ ગુરુ હશે તો જ શિષ્ય પૂર્ણ નીકળશે, બાકી સંભાવના નથી એમ. સંભાવના નથી. એટલે આજે આપણી જે આ શિક્ષણ વ્યવસ્થામાં આજે આપણે એઝ એ ટીચર્સ તરીકે ભણાવીએ છીએ, પણ પહેલાં તો આપણામાં જ પૂર્ણતા નથી. પરિણામે આપણે બાળકો જે ભણાવીને તૈયાર કરીએ છીએ એ બધા ઓરિએન્ટેડ એવા જ આવશે ને. બરાબર છે. એટલે એક ગેપ રહેશે. જે આપણામાં ગેપ છે એ ગેપ બાળકોમાં રહેશે. એ નેચરલ વસ્તુ છે. આપણે જાણી જોઈને કરીએ છીએ એવું નથી, બટ આપણામાં જે વસ્તુ અછપ છે અથવા તો આપણામાં જે વસ્તુ ન થાય એ વસ્તુ ત્યાં પણ ડિલિવર નહીં થાય, હે ને? તો આ ગુરુ બેઝિકલી માતા પિતા પણ છે, હે ને? જ્યારે ગુરુ કહીએ છીએ તો ગુરુ બેઝિકલી માતા પિતા પણ છે. ખાલી એમાંથી કોઈ એક કે બે વ્યક્તિએ સમાજની જવાબદારી લીધી છે એટલે અહીંયા એને ગુરુ કહીએ છીએ. એકચ્યુઅલી આ માતા પિતા છે એટલે એનું એક નામ આપ્યું છે અભિભાવક. અભિભાવક એટલે જે માતા પિતા ગુરુ છે. તો એ માતા પિતાના રોલમાં પણ છે અને ગુરુના રોલમાં પણ છે. એટલે આમ રિલેશનશિપ જોશો તો અભિભાવક અને શિષ્યનું રિલેશનશિપ થશે. હા, તમે કંઈક કહેતા. એટલે આપણે ત્યાં એવું જ કીધું ને, પ્રથમ ગુરુ એટલે માતા. હા, એટલે સ્વાભાવિક છે માતા પિતા તો ગુરુ છે જ, અને જે ગુરુ છે એ પણ કોક બાળકના માતા પિતા તો છે જ. હા. એટલે એ એંગલથી બિલકુલ. એટલે અહીંયા મેં એ અર્થમાં કીધું કે ગુરુનો રોલ ટીચિંગ નથી ને, એ સેન્સમાં કહું છું, હે ને? ગુરુ પાસે જે બાળક આવે છે એ પોતાના બાળકના સમકક્ષ બાળક છે. તો જે ભાવ મારા બાળક માટે મારો છે એ જ ભાવ મારા ક્લાસના બધા જ બાળકો સાથે જ્યારે હશે ને ત્યારે એ અભિભાવક છે, અધરવાઇઝ એ શિક્ષક છે જે ટીચિંગ કરાવે છે. તો ભાવ પક્ષ વિના ગુરુ અથવા તો અભિભાવક સંબંધ નથી. મેઇન વસ્તુ છે ભાવ પક્ષ. સ્કિલ તો ટીચર પણ આપે છે,
નાની મોટી સ્કિલ તો ટ્રેનર અથવા તો ટીચર્સ પણ આપે છે. તો ટીચર્સ અથવા તો ટ્રેનરનો રોલ તો માત્ર આટલો જ છે કે એને સ્કિલ આપી દે. હે ને? જ્યારે આખી વસ્તુ ઘડતર અથવા તો જેને કંઈ સમાધાનિત કરવું હોય તો એ અભિભાવક અથવા તો ગુરુની જરૂર પડે, જેની પાસે પૂર્ણ વ્યક્તિત્વ છે, એ રીતના જીવે પણ છે, એ રીતના એ વ્યવહાર પણ કરે છે, એ રીતના કાર્ય પણ કરે છે. એટલે શિષ્યના જેટલા પણ પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નોનું પ્રેક્ટિસેબલ સોલ્યુશન ઓલરેડી ગુરુ પાસે છે. એ ગુરુ તૃપ્ત વ્યક્તિત્વ છે. હે ને? અને પછી આગળ જોશું. હે ને? તો આ એક સંબંધ આવશે જ્યાં પહેલું અચીવમેન્ટ બાળકની લાઈફમાં આવશે, એ છે સમાધાન. સમાધાન મળ્યા પછી એટલે કે એ સમજદાર થઈ ગયો અને એની પાસે 20 થી 25 સ્કિલ આવી ગઈ. આ સ્કિલ આવી ગઈ એટલે હવે બીજું સ્ટેપ શું આવશે? સમાધાન પછી સેકન્ડ સ્ટેપ સમૃદ્ધિ. હે ને? સમૃદ્ધિનો મતલબ થાય મારી અને મારા પરિવારની જેટલી પણ આવશ્યકતાઓ છે ભૌતિક, એ બધી જ આવશ્યકતા પૂરી કરવા માટે જ્યારે હું સક્ષમ થાઉં તો સમૃદ્ધિને એન્શ્યોર કરું. તો હવે આ બાળક શું કરશે? તો સમાજમાં ઓલરેડી સમૃદ્ધિની કોઈ કે જવાબદારી ઘણા લોકોએ લીધેલી હશે જ. હે ને? જે જવાબદાર વ્યક્તિ છે એને નામ આપીએ છીએ આપણે સાથી. અને એ જવાબદારીમાં અહીંયાથી તૈયાર થયેલો શિષ્ય આમાં કન્ટ્રીબ્યુશન કરે, જેને કહીએ છીએ સહયોગ આપે, એટલે એને કહીએ છીએ સહયોગી. એટલે સામાન્ય ભાષામાં કહીએ તો માલિક અને નોકર, સ્વામી અને સેવક. પણ એ વસ્તુ અથવા તે શબ્દનો અર્થઘટન અલગ છે. અહીંયા તમને ખ્યાલ આવશે. હવે એક એક્ઝામ્પલથી સમજીએ. જેમ કે અહીંયાથી જે બાળક છે, જો આ પેલો પ્રશ્ન હતો જે સવારે, હે ને, આવું કરવું પડશે, હે ને, એ પ્રશ્ન પણ અત્યારે રિઝોલ્વ થઈ જશે. જેમ કે એક બાળક પાસે 20-25 સ્કિલ છે. હે ને? હવે આ સ્કિલના આધારે હવે એનો જેનામાં ઇન્ટરેસ્ટ છે ને, એ ઇન્ટરેસ્ટ વાળી વસ્તુ એ પોતે ચૂઝ કરે છે, મજબૂરી નથી. આ બેમાં ફરક છે. ચોઈસ કરવી અને મજબૂરીમાં કોઈ જગ્યાએ ફિટ થવું, આ બેમાં ફરક છે. તો આના પાસે આ વસ્તુ નહીં હોય તો એની પાસે બીજી ઘણા બધા ઓપ્શન છે. બટ જેમ કે એક એક્ઝામ્પલ આપીને સમજાવું. અહીંયાથી તૈયાર થયેલો શિષ્ય, જેને માની લો કે ફૂડમાં ઇન્ટરેસ્ટ છે, કે સમાજને સારું ભોજન મળે અથવા તો ફૂડ મળે, તો સમાજમાં ઓલરેડી કોઈ વ્યક્તિ હશે કે જેને ફૂડની સમાજની જવાબદારી લીધેલી હશે. તો જે જવાબદારી લીધેલો વ્યક્તિ છે એને નામ આપીએ છીએ સાથી, ઓનર, જેને ઓન કરી જવાબદારી. તો એનો મતલબ છે ઓલરેડી સમજદાર છે જ. હે ને? આ પૂર્ણ વ્યક્તિત્વ છે. તો જે આપણે વાત કરી હતી અહીંયા, સમજદારી હશે તો જ જવાબદારી આવશે. તો જે જવાબદારી લેવા માટે કેપેબલ છે એનો મતલબ આ પણ પૂર્ણ વ્યક્તિત્વ છે. અહીંયાથી સમાધાનિત થયેલો શિષ્ય પોતાને પ્રમાણિત કરવાના અર્થમાં, એટલે સમૃદ્ધિ મેળવવાના અર્થમાં અહીંયા એક સહયોગ આપશે. તો અહીંયા જોઈન કરશે. સહયોગ આપશે એટલે અને જોઈન કરશે. તો શું કરશે? હવે એક સામાન્ય ઉદાહરણ આપું. આખા સમાજને સારામાં સારું ભોજન પહોંચાડવું હોય તો એક વ્યક્તિની ઈચ્છાથી ન થાય, ઘણા બધાનો સહયોગ જોવે ને. તો એ ઘણા બધાનો સહયોગ એને અહીંયાથી મળશે. હે ને? હવે સહયોગ મળતો થઈ ગયો અને જેટલા પણ સમાજમાં માનવ છે એ લોકોને સારામાં સારું ફૂડ મળતું થઈ ગયું, એટલે જવાબદારી નિરંતર ચાલ્યા કરે. હવે આ જવાબદારીમાં સાથી શું કરશે? એ પોતાની ઓનરશિપને નીચે આપશે, એટલે સહયોગી સાથી થઈ જશે એક સમય પછી. એટલે અહીંયા બંને પૂર્ણ છે. બંને પૂર્ણ છે. વિન વિન સિચ્યુએશન. એટલે શું કરશે? સાથી પાસે કોઈ મોનોપોલી નથી. ટ્રાન્સપરન્ટ બિઝનેસ છે, ટ્રાન્સપરન્ટ જોબ છે. એ કોઈ વસ્તુ હાઇડ નથી કરતો, કારણ કે આ પણ એક જવાબદારી લઈને ચાલે. આ કમાવા માટે કે લોભ વૃત્તિથી નથી. એ તો બાય પ્રોડક્ટ છે. ઘર ચાલવું તો બાય પ્રોડક્ટ થઈ ગઈ. આની જવાબદારી શું છે? સમાજમાં સારામાં સારું ફૂડ મળવું જોઈએ. આ જવાબદારી એને લીધી. એ જવાબદારીમાં ઘણા બધા લોકોએ સહયોગ આપ્યો, જે સહયોગી થઈ ગયા, જે શિષ્યમાં અહીંયાથી આવ્યા હતા. તો ઇન્ટરેસ્ટવાળા બધા જ પુરુષ હોય કે સ્ત્રી હોય, મેલ હોય કે ફિમેલ હોય, એ અહીંયા સહયોગ આપશે. એક સમય પછી આમાંથી કોઈ સહયોગી આના જેટલું કેપેબલ થઈ જશે, એટલે આ પરંપરાની જવાબદારી એ લઈ લેશે અને સાથી હવે નિવૃત્ત થઈને બીજી કોઈ રિસ્પોન્સિબિલિટી લેશે.
આ સમજી? આ રીતના સમાજમાં હંમેશા સારા ફૂડની પરંપરા નિરંતર બનેલી રહેશે, કારણ કે આ અહીંયા જશે, અહીંયાથી બીજા જોઈન કરશે, આ અહીંયા જશે, અહીંયાથી બીજા જોઈન કરશે. આ પરંપરા થઈ ગઈ. હે ને? આ ક્લિયર થાય છે? શું થયું? કોઈ પ્રશ્ન? એમનું કહેવું છે કે સાથી ક્યાં જશે? આપે ના કીધું કે સાથી નીકળી તો જશે. સમાજની ઘણી જવાબદારી છે ને. એક જવાબદારી એને પૂરી કરી કે સમાજમાં સારું ફૂડ મળે. હવે માન લો કે સમાજની બીજી કોઈ જવાબદારી લેશે, બીજા શબ્દોમાં રિટાયરમેન્ટ લેશે. એટલે રિટાયરમેન્ટ એમ અત્યારનું રિટાયરમેન્ટ નહીં, એક જવાબદારી પૂરી કરીને બીજી જવાબદારી લેશે. એમ ક્યાં સુધી લેશે? જ્યાં સુધી શરીર સ્વસ્થ છે. હે? શરીર સ્વસ્થ નથી પછી ફિઝિકલ જવાબદારી નથી ને, પછી ઓનરશિપ છે. કેની ઓનરશિપ છે? પરિવારની. નેક્સ્ટ જનરેશન. તો એક જવાબદારી પૂરી કરીને સાથી બીજી કોઈ જવાબદારીમાં ઇનલાઇન થાય છે જ્યાં એની જરૂર છે. હે ને? અહીંયા હવે એની જરૂર નથી ને. હવે આ વસ્તુ સસ્ટેન થઈ ગઈ. માન લો કે આ સાથી વગર પણ કંપની એ જ પરિપ્રેક્ષથી એક લક્ષ્યથી સસ્ટેન થતી હોય તો આ બાય ડિફોલ્ટ બીજી જવાબદારી શોધશે. શું કામ ત્યાં રહેશે? તો આ નેચરલ છે. પછી આ બીજી કોઈ જવાબદારી લેશે, બીજી કોઈ જવાબદારી સસ્ટેન થશે તો એ ત્રીજી કોઈ લેશે, અને એક સમય પછી શરીર કામ બંધ થશે તો પછી એ નિવૃત્ત થશે ઓફિશિયલી, અને ત્યારે પરિવારમાં ત્રીજી જનરેશનની જવાબદારી લેશે. એટલે અહીંયા બધાને આપણે પરિવાર માનીને ચાલી રહ્યા છીએ. પરિણામે જેમ બાપા દીકરાઓ ધંધો વ્યવસ્થિત કરતા થઈ જાય હા. તો બાપા એમ થાય કે હવે દીકરો ધંધો ચલાવે ભલે ચલાવતો, ચલો આપણે કંઈક બીજી જવાબદારી લઈએ. એ સેન્સમાં વાત જી છે. સેન્સ એ છે, પણ રિલેશન બ્લડ વાળું નથી. અહીંયા જે યોગ્ય છે એ અહીંયા આવશે. હોઈ શકે દીકરો હોય પણ અને દીકરો ના પણ હોય. એટલે આમ જુઓ તો માતા પિતા કંઈક તો આજીવિકા માટે કરતા જ હશે, પણ અહીંયા સુધી એને ફોર્સ નથી કે જોઈન કરે એમની આજીવિકા. એને પૂરી બધી જ રીતના ફ્રીડમ મળશે. 20-25 સ્કિલ શીખીને હવે એની ચોઈસ છે એને શું કરવું. તો બની શકે મારા બિઝનેસમાં કે મારી જગ્યાએ ન જોડાય, પણ એનો જ્યાં ઇન્ટરેસ્ટ છે ત્યાં જોડાય, અને મારી જગ્યાએ અહીંયા જે હશે એ ઇન્ટરેસ્ટવાળા અહીંયા આવશે. તો આ તો મ્યુચ્યુઅલ વસ્તુ છે સમાજ લેવલની. હે ને? હવે અહીંયાથી જે ફ્રૂટ મળશે બાળકમાં, એટલે આ સહયોગી હવે સાથીના લેવલ પર આવી જશે, અને જે એની અંદર પ્રમાણ મળશે એ છે સમૃદ્ધિ. અહીંયા સમાધાન મળ્યું, અહીંયા સમૃદ્ધિ. અહીંયા સુખી થઈ ગયો, અહીંયા પરિવારને સુખી કરી દીધું. આ બે પ્રમાણ આવી ગયા. આ જ રીતના જો આ વસ્તુ મલ્ટીપ્લાય થાય પેરેલલી તો સમાજનું વાતાવરણ કેવું થઈ જશે? વિશ્વાસથી પૂરું, અભયતા. હવે અહીંયા શોષણ નથી ને, જો ને તમે, નથી શોષણ, નથી દોહન, નથી લાભ, કાંઈ નથી. એટલા માટે આ નોકર માલિક નથી, કારણ કે નોકર માલિકમાં નોકર હંમેશા નોકર જ રહેશે ને માલિક હંમેશા માલિક જ રહેશે. જ્યારે અહીંયા વિન વિન સિચ્યુએશન છે, એટલે આને કીધું સાથી અને સહયોગી. એક જે જવાબદારીને ઓન કરે છે, બીજો જે જવાબદારીમાં પાર્ટિસિપેટ કરે. એક સમય પછી એ જવાબદારીને ઓન કરશે, ત્રીજો એ જવાબદારીમાં પાર્ટિસિપેટ કરશે. આવું થશે. તો આમાં ઇનપુટ જ્યાંથી મળે છે એ અભિભાવક અને ગુરુમાંથી મળે હા, છે. અને સમાજ બેઝિકલી સમાજમાં એક પક્ષ છે ગુરુ, એક પક્ષ મિત્રનો પણ છે ને. મિત્રનો પ્રોપર સોર્સ તો માતા પિતા હશે ને? એટલે એના માતા પિતા. હા. એટલે આની માટે સમાજ થઈ ગયો, હા, આ બાળક માટે સમાજ થઈ હા, ગયો. સમાજ. પણ આમ મેન ઇનપુટ હા, માતા પિતા અને ગુરુ. ગુરુ બે થયા. બાળકના જે કમ્પ્લીટનેસ માટે હા. જે જવાબદાર જે ઇનપુટ છે, હા. તો બાળકના કમ્પ્લીટ વિકાસ માટે પહેલા માતા પિતા, હમ. બીજા ગુરુ અથવા તો શિક્ષક, અને ત્રીજો સમાજ અથવા તો મિત્ર. સમાજ મિત્રમાં પણ ઇનપુટ તો એનો સોર્સ તો માતા પિતા મેઇન અને ગુરુ સોર્સ તો જ છે. ત્યાંથી જ આવશે. ગુરુ ને માતા હા, પિતા જ છે. બટ આ વાતાવરણ બનાવશે. વાતાવરણ આ બે જ બનાવશે હા, main. અને ચોથો સોર્સ છે બેઝિકલી બ્યુરોક્રેસી, જે સંભાળે છે વ્યવસ્થા. અચ્છા. હા, 4 પિલ્લર છે બાળકના તૈયાર થવા માટે જે જવાબદાર છે, જેમાં સૌથી પહેલા માતા પિતા. પહેલું ઇનપુટ ત્યાંથી આવશે. પછી જે આવશે એ ગુરુ અથવા તો એજ્યુકેશન સિસ્ટમ, એટલે એના ટીચર્સ અને ગુરુ.
પછી સામાજિક વસ્તુ વાતાવરણ પ્રોવાઈડ કરશે, એમાં એના મિત્ર આવી જશે, સોશિયલ મીડિયા આવી જશે, ફિલ્મ આવી જશે, જેટલી પણ વસ્તુ છે એ બધું ત્રીજો આસ્પેક્ટ. અને ચોથો આસ્પેક્ટ છે કે આ બાળક ગ્રો કેમ થશે, એની જે વ્યવસ્થા જે લોકો બનાવે છે ને એ બ્યુરોક્રસી. એ કોઈના માતા પિતા તો હશે જ. હા 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 એક્ઝેક્ટલી. તો મૂળમાં તો અહીંયા છે જ, હે ને. બટ હવે અત્યારે જે પોઝિશન પર બેસે છે ને એ માતા પિતા તરીકે નથી જોતો ને, એ તો એની માટે તો એમ એટલું બધું વિચારવા જાવ ને તો એક જ સંબંધ છે, માનવ માનવ. એ બહુ કોમ્પેક્ટ કરવા જાવ છો. મૂળ માનવ માનવ સંબંધ જ છે, બીજો નથી. બને છે. ક્રમ છે આ. ક્રમ છે, હે ને. તો ઠીક છે, પહેલા સમાધાન મળ્યું. કોઈ પણ વ્યક્તિની લાઈફમાં પહેલી પૂર્ણતા આવી, સમાધાન થવું, એટલે કે વ્યક્તિ સમજદાર થયો, બાળક સમજદાર થયો. સમજદારીનું પ્રમાણ અહીંયા મળે છે સમૃદ્ધિ, હે ને. અહીંયા સમજદાર છે કે નહીં એનું એક પ્રમાણ આ છે સમૃદ્ધિ. સમૃદ્ધિ ક્યારે આવશે, જ્યારે પરિવારમાં જીવશે, હે ને. પરિવાર લેવલ પર સમૃદ્ધિ છે, આ મિસ ન થાય, હે ને. આ ખાસ ધ્યાન રહે. સમૃદ્ધિનો મતલબ કમાવવું નથી. પરિવારમાં બીજાને પણ સમાધાનિત કરવા જો ના હોય તો, અને પ્લસ પરિવારની જેટલી પણ આવશ્યકતાઓ છે આવશ્યકતા પૂરી કરવા માટે સક્ષમ, એ સમૃદ્ધિ છે, હે ને. તો અર્નિંગ પોઈન્ટ ઓફ વ્યૂ નથી. અર્નિંગ પોઈન્ટ ઓફ વ્યૂ તો ખાલી સ્કિલ થઈ, હે ને. અહીંયા આપણે વાત કરીએ છીએ સમજદારી પ્લસ સ્કિલ, એટલે અહીંયા સમૃદ્ધિ છે. બાકી અત્યારના મોડેલમાં શું છે, સ્કિલ અને અહીંયા અમીરી અને ગરીબી, અને અહીંયા નોકર માલિક, જે કરંટ મોડેલ છે. આ પરંપરા બીજી છે, હે ને, જેની આપણે અત્યારે વાત કરીએ છીએ, હે ને. હા. હવે જો અહીંયાથી એક વ્યક્તિએ સમાધાન મેળવી લીધું, સમૃદ્ધિ મેળવી લીધી. જે વસ્તુ એમને મળી છે, હે ને, જે વસ્તુ એમને મળી, સમાધાન અને સમૃદ્ધિ. પ્રિયાંશુ, હા, સમાધાન અને સમૃદ્ધિ અહીંયા મળી. આ વસ્તુ આવનારી જનરેશનમાં આપી છે, એ જવાબદારી જ્યારે સ્વીકારશે તો આમાંથી જે મેલ અને જે ફિમેલ છે એ પરિવારની સહમતિથી અને સમાજની સહમતિથી પતિ અને પત્ની સંબંધમાં જોડાશે. ફરીથી એકવાર, અહીંયાથી સમાધાન મળ્યું, સમજદાર થયા. અહીંયાથી સમૃદ્ધિ એન્શ્યોર કરી. હવે સમજદાર અને સમૃદ્ધિ મેળવેલા ઘણા બધા બાળકો હશે, એમાં મેલ પણ હશે, ફિમેલ પણ હશે. હવે જે વસ્તુ પોતાને મળી છે એ વસ્તુ પરંપરામાં આગળની પેઢીને આપવા માટેની જે જવાબદારી લે છે એ છે પતિ પત્ની. જેવું પતિ પત્નીનું બાળકનો જન્મ થાય એટલે આ થઈ જશે માતા પિતા. આ છે માનવ પરંપરા. એટલે આમાં બધા સંબંધો આવી ગયા હવે. એક મિનિટ કન્ક્લુડ કરું, હે ને. તો પતિ પત્ની સંબંધની મિનિમમ ક્વોલિફિકેશન છે સમાધાન હોવું અને સમૃદ્ધિ હોવી. આ બે હશે તો આ સંબંધમાં જવા માટે એલિજિબલ થઈ ગયા. ઉંમર એલિજિબિલિટી નથી, હે ને. જો આપણે ઉંમરને માનીને અત્યાર સુધી તો ચાલ્યા, હે ને, એટલે સૌથી વધારે પ્રોબ્લેમ અહીંયા ને અહીંયા આવ્યો. હવે અહીંયા જવાબદારી છે, આ જવાબદારીના અર્થમાં આ રિલેશન છે, નહીં કે ભોગના અર્થમાં આ રિલેશન છે. આ બેમાં ફરક છે. તો પતિ અને પત્ની, હવે આ બે પૂર્ણ પુરુષ અથવા તો પૂર્ણ માનવ એકબીજાને આવનારા બાળકમાં આ વસ્તુ આપીને પ્રમાણિત કરશે. તો પ્રમાણિત કરવાના અર્થમાં એકમાત્ર સંબંધ છે, એ છે પતિ અને પત્ની. આના સિવાય કોઈ સંબંધ નથી જેમાં પ્રમાણિત થાય વ્યક્તિ. છેલ્લી બે લીટી રિપીટ કરજો. હા. તો સમાધાન અને સમૃદ્ધિ મળી. સમાધાન અને સમૃદ્ધિ મળી એનું પ્રમાણ ક્યાં આપશે? તો આવનારી જનરેશનમાં જો સમાધાન સમૃદ્ધિ આવશે તો આ પતિ પત્ની સમજદાર છે એવું કહેવાય. તો સમજદારીનું પ્રમાણ માત્ર એક જ સંબંધમાં મળશે, એ છે પતિ અને પત્ની. જે હમ ઉમ્ર પણ છે અને માનસિક લેવલ પણ એક સમાન છે.
આવો એક જ માત્ર સંબંધ છે જે આ છે. આમાં લર્નિંગ છે, ઉંમર સરખી છે બટ સ્થિતિ અલગ છે. અહીંયા ઉંમર પણ સરખી છે ±5 years, અને વાસ્તવિકતામાં સમજ પણ બે પૂર્ણ વ્યક્તિત્વ છે. હવે જ્યારે આ કોઈ ગોલ ડિસાઈડ કરે અને એ ગોલને અચીવ કરવા માટે આવનારી જનરેશનને તૈયાર કરે, એ થઈ ગયા પછી માતા પિતા, અભિભાવક, ઓરિજિનલ અભિભાવક. હે ને? આ પહોંચે છે આમાં કોઈ? એટલે આપણે જે સાથી અને સહયોગી કીધા ત્યાં પણ પૂર્ણ તો હતા, પણ ત્યાં કદાચ એક ઉંમરનો અનુભવનો ગેપ. અહીંયા ખાલી એના પાસે સમાધાન હતું, યસ, સમૃદ્ધિ તો હજી અહીંયા મળી. હવે મળી. હવે આ આચરણ પૂર્ણતા થઈ. યસ, આ પૂર્ણતાની પરંપરા માટે આ સંબંધ છે. ઓકે. તો એમાં શરીર પણ મલ્ટીપ્લાય થાય છે પ્લસ માનસિકતા. પણ આ આપણે બે તો બાળક ભણતો હોય ને લગ્ન કરાવી દઈએ, સમૃદ્ધિ એટલે- પહોંચ્યો જ નહીં હોતો. એટલે એ ગેપ છે ને. અત્યારે પતિ પત્ની કયા આધારે બને છે? ઉંમરના આધારે સંબંધ. એકચ્યુઅલી આ સંબંધનો આધાર ઉંમર નથી, આ સંબંધનો આધાર જવાબદારી છે આવનારી જનરેશન. અત્યારે આ બધા લેબલમાં છે ને ડુપ્લિકેટ માલ વેચાય. એટલે અત્યારે શું છે, પતિ પત્ની જેવું કંઈક છે, હે ને, માતા પિતા જેવું કંઈક છે, ભાઈ બહેન જેવું કંઈક છે, મિત્ર જેવું કંઈક છે, ગુરુ જેવું કંઈક છે, અને સાથી જેવું કંઈક છે. વસ્તુ નથી, સ્ટ્રક્ચર છે. આ પહોંચે છે વાત? હા. હવે એક બીજો પ્રશ્ન પૂછું, આના પરથી તમે મને કે, જે લોકો પહેલી વાર ખાસ કરીને કરે છે ને, મને ખ્યાલ આવશે કે તમે એ વસ્તુને કોરિલેટ કરી શક્યા કે નહીં. જે લોકો ફર્સ્ટ ટાઈમ કરે છે ખાસ કરીને, ભાઈ બહેન અને મિત્ર સંબંધ, હે ને, અપેક્ષા એક સમાન છે. તમે જો આપણે વાત કરી, તો પછી આ બે સંબંધને અલગ કરવાની શું જરૂર પડી? તો માનવા માટે તો આ ભાઈ માની જ શકાય ને આપણે, અથવા તો બહેન માની જ શકાય. શું વાત? સોફ્ટવેર સેમ જ છે, હે ને. જેમ કે આ ઉંમરમાં, હે ને, આ ઉંમરમાં જે મિત્ર બનશે ને એની માનસિકતા આની જેવી જ છે, બહુ ફરક નથી, સેમ જ છે સોફ્ટવેર. એટલે તમારો પ્રશ્ન એવો છે કે ભાઈ બહેન ને મિત્ર બે અલગ કેમ પાડ્યા, એવો પ્રશ્ન અલગ છે? જો ધ્યાન ગયું હશે તો પકડાઈ જશે. અહીંયા બ્લડ રિલેશન શરીર નથી, એ શરીર પક્ષ નથી. હે સાથે હોતો નથી. તમે અચ્છા પહેલી વાર હોય એને હા, બોલવાનું. પહેલી વાર હોય એને. કારણ કે બંનેના માતા પિતા અલગ છે. જે એક માતા પિતા પૂર્ણતામાં હોય, જી, એમ ભલે પૂર્ણતાની વાત, પણ માતા પિતામાંથી જે બાળકમાં જે સંસ્કાર ને જે બધું પડે છે એ બંને અલગ અલગ ક્યાંક છે. મતલબ થોડોક ભેદ જોવા મળે છે. હા. તો જ્યારે બે પૂર્ણ હશે ને, આ પરંપરાની વાત છે, જ્યાં માતા પિતા બધા જ પૂર્ણ છે, તો એમાં ઇનપુટ પણ અલગ નહીં આવે, ઇનપુટ પણ કોમન જ આવશે. એવું નહીં હોય કે એકના માતા પિતા ભ્રમિત છે અને એકના માતા પિતા પૂર્ણ. આ એ પરંપરાની વાત કરીએ જે અસ્તિત્વની ડિઝાઇન છે. હાલની પરંપરામાં તો શું છે, બધા ભ્રમિત છે ને, તે તો અલગ થઈ. હા, આમાં ચોઈસ નથી અને આમાં ચોઈસ છે. એક હિન્ટ આપી અમને, જો ધ્યાનથી પકડજો, આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે કોઈ પણ વ્યક્તિના લાઈફમાં. અહીંયા છે ને, ભાઈ અથવા તો બહેન પર વિશ્વાસ મૂકવો ના પડે, વિશ્વાસ બનેલો છે બાય ડિફોલ્ટ, કારણ કે રહે જ છે સાથે, જીવે જ છે સાથે. પહેલી વાર બાળક કોઈ અનનોન વ્યક્તિને ઓળખીને એના પર વિશ્વાસ મૂકે, એ સંબંધ છે મિત્ર. ફર્સ્ટ ટાઈમ ઇન લાઈફ. આ બહુ મોટી ઉપલબ્ધિ છે, હે ને. બ્લડ રિલેશન સિવાય બીજા વ્યક્તિને પણ પોતાનો માનવો, આની શરૂઆત આ સંબંધથી થાય. જે અનનોન છે ને, ટોટલી ક્યાં ઓળખે છે, તે છતાંય એ વિશ્વાસ અને એ નિર્વાહ, એટલે મિત્ર સંબંધ. એટલે આને અલગ કર્યો. અહીંયા તો ડિફોલ્ટ છે, તો સૌથી પહેલા વ્યક્તિ બીજા પર મારા જેવો જ છે એ જે ભાવ આવે, એ મિત્ર સંબંધ સિવાય ન આવે. એટલે જરૂર છે આ સંબંધની અસ્તિત્વ.
બીજો પોઈન્ટ, આ અનનોન વ્યક્તિ છે જે બીજા પરિવારમાંથી આવશે. અહીંયા પણ જે આવશે એ કેવું હશે? બીજા પરિવાર. અહીંયા વિશ્વાસ મુકતા આવડી જશે તો એ પતિ પત્ની સંબંધમાં જીવી જશે. અહીંયા એ પ્રેમથી પૂર્ણ થઈ જશે. હે ને? તો મિત્ર સંબંધમાં જો વિશ્વાસ મુકતા નથી આવડ્યો તો આ સંબંધમાં જીવવું ટફ છે એની માટે. હે ને? ડિફિકલ્ટ છે. હવે ત્રીજી એક ટેકનિકલ વસ્તુ ને, 1 by 1 જોતા જઈએ. મિત્ર સંબંધ હંમેશા એક જ જેન્ડરમાં હોય, પુરુષનો પુરુષ સાથે, મહિલાનો મહિલા સાથે. ઓપોઝિટ જેન્ડરમાં મિત્ર સંબંધ નથી. હે ને? એટલે એ જ હે ને. તો ઓપોઝિટ જેન્ડરમાં બે સંબંધ છે. એક કાં તો એ ભાઈ બહેન છે અને બીજું કાં તો એ પતિ પત્ની છે. આ બે સિવાય ત્રીજો ઓપોઝિટ જેન્ડરમાં સંબંધ નથી. હા, એ તો પછી બનાવવા માટે તો કોઈ પણ બનાવે. હે ને? કેમ? કારણ કે જો એ ઓપોઝિટ જેન્ડરમાં મિત્ર છે, હે ને, આ વસ્તુ પર ફોકસ કરશો. હે ને? જો મિત્ર છે તો મિત્રમાં અપેક્ષા શું હતી? શરીર પક્ષ અને માનસિક પક્ષ. તો સેમ શરીર ને સેમ માનસિકતા સેમ જેન્ડરમાં જ હોય. આ પોઈન્ટને પકડજો. હે ને? ઓપોઝિટ જેન્ડરમાં એ શરીર નથી ને, એ ક્યાંથી લર્ન કરશે? લર્નિંગ નહીં થાય. આ લર્નિંગ માટેનો સંબંધ છે. સમજો. હા, એટલે તમે જો, તમે ઓબ્ઝર્વ કરશો સ્કૂલમાં, પ્રાઇમરીમાં અમુક સ્ટાન્ડર્ડ સુધી એ લોકોને ખબર જ નથી આ સ્ત્રી છે, પુરુષ છે, છોકરો છે, છોકરી, બધા સાથે રમતા હોય, સાથે મોજ કરતા હોય, ત્યારે એ વસ્તુ આવે જ નહીં. એક એજ પછી એના શરીરનો જે ગ્રોથ છે, આ ગ્રોથ એને હેન્ડલ કરવો પડે, સમજવો પડે. એ ગ્રોથને હેન્ડલ કરવા અને સમજવા માટે એના જેવું જ બીજું શરીર જોઈએ, જ્યાં એ કોરિલેટ કરી શકે. આ ચેન્જીસ ક્યાં આવે છે, આ શું છે, વાત કરી શકે, સમજી શકે, બધું જ થઈ ગયું. હે ને? એટલે બહેનો ઘણી વખત એવું કહેતા હોય, કોઈ ભાઈ વચ્ચે બોલે, આ બહેનોની વાત છે, તને ના ખબર હા પડે. હા, એટલે કહેવાનો મતલબ એ પક્ષની વાત છે, શરીર પક્ષ, કે જે મે બી, હા, જેને એનું નોલેજ છે કહી શકે, પણ અનુભવ એની પાસે છે. જેમ કે કોઈ માન લો કે શરીરના ડોક્ટર હોય, સામાન્ય ઉદાહરણ, તે મેલ પણ હોય, ફિમેલ પણ હોય. હે ને? તો મેલને પણ શરીરની સમજ તો છે. શરીર બહુ મોટી વસ્તુ નથી કે જે સમજાય નહીં, બટ એ શરીરની જે અંદરની વસ્તુ છે એની ફિલિંગ આ શરીર પાસે છે, જે સેમ જેન્ડરમાં રહેશે. એટલે મેલના શરીરની ફિલિંગ ફિમેલના શરીરને ક્યાં સમજી શકશે? એ સેમ ફિમેલનું શરીરની જે ફિલિંગ છે મેલ નહીં સમજી શકે. એટલે આ સંબંધની પૂર્ણતા સેમ જેન્ડરમાં પૂરી થશે. હે ને? ઓપોઝિટ જેન્ડરમાં જશે ને તો બેલેન્સ ખબર જ નહીં પડે શું થાય. એટલે એક 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 આ વસ્તુ પણ જુઓ. હે ને? માની લો, હે ને, આ લર્નિંગ ફેઝમાં છે અત્યારે. હે ને? લર્નિંગ ફેઝ છે એનો મતલબ છે ભ્રમિત સ્થિતિ છે. હે ને? હે ને? લર્નિંગ ફેઝનો મતલબ છે કે ભ્રમિત સ્થિતિ છે. હે ને? ભ્રમિત સ્થિતિમાં ચાન્સીસ છે ભૂલ કરે, કારણ કે સમજદાર નથી. હે ને? તો માની લો કે આપણે એક અઝમ્પશન લઈ લઈએ, ઓપોઝિટ જેન્ડરના મિત્ર. હવે અહીંયા મેલ ફિમેલ મિત્ર છે. હવે અપેક્ષાઓ નિશ્ચિત નથી, તો આ ક્યાં અટકશે? આ સંબંધ, એ સંબંધ અહીંયા આવશે. ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડમાં. હવે આ સંબંધનો કોઈ ઓરછોર જ નથી, ઓપન એન્ડેડ રિલેશનશિપ છે. જ્યારે અહીંયા તમે જોશો બધાય રિલેશનશિપમાં કોઈ અપેક્ષા છે, એ અપેક્ષા નિશ્ચિત છે અને એ અપેક્ષાના અર્થમાં એ સંબંધ છે. જ્યારે અહીંયા કોઈ અપેક્ષા નથી, એટલે આ તમે જોશો તો આ સંબંધનું અસ્તિત્વ જ નથી, માની લીધેલો સંબંધ કહેવાય. હવે એ માની લીધેલા સંબંધમાં થઈ ગયેલી મિસ્ટેક આ વિશ્વાસને ડાઉન કરી જશે. જો હવે આ વાત નીકળી છે તો થોડું ક્લિયર કરી. જેમ કે માની લો કે અહીંયા ઓપોઝિટ જેન્ડરમાં ભૂલથી મિત્ર થઈ ગયા, એક લેવલ પરની મિત્રતા થઈ ગઈ અને કોઈ મિસ્ટેક થઈ.
હવે આ મિત્ર જે ઓપોઝિટ જેન્ડરમાં હતું, સ્ત્રી અને પુરુષ, એ મારા પતિ પત્નીના રોલમાં નથી. અહીંયા જે આવે છે એ બીજું વ્યક્તિ છે. આ ગિલ્ટ આ જીવન બનેલું રહેશે. એ વિશ્વાસ આવે જ નહીં જીવવામાં, આ ગેરંટી લખીને. કારણ કે અસ્તિત્વની એ ડિઝાઇન નથી. તો ફરીથી એકવાર, ઓપોઝિટ જેન્ડરમાં બે સંબંધ છે, કાં તો એ ભાઈ બહેન હશે અને કાં તો એ પતિ પત્ની હશે. જો અહીંયા આપણને એવું લાગે કે આપણે જવાબદારી લેવા માટે તૈયાર છે, તો પતિ પત્ની ઘોષિત કરો ને પરિવારની સહમતિ અને સમાજની સહમતિથી. આપણે હાલ જ્ઞાન અવસ્થાની એટલે માનવ શરીરની વાત કરી રહ્યા છીએ, જી, પણ બાકીના બધા જીવ શરીર જે છે એમાં તો એમાં આ વ્યવસ્થા- નેચરલ સિસ્ટમ છે, બરાબર ને? એમાં કઈ જ્ઞાન જેવી વસ્તુ નથી. એક એટલે એમાં સંભાળવાની જરૂર નથી, એ નેચરલી ડિફોલ્ટ ચાલે છે. આમાં બીજો કોઈ પ્રશ્ન? હા, તો એટલે મિત્ર સંબંધ એક્ઝિસ્ટન્સમાં આવ્યો એનો મતલબ છે કે બાળક વિશ્વાસ મુક્તા થયો, આધાર બીજાનો અનનોન પર. આ વિશ્વાસ જ એને અહીંયા આ સંબંધમાં પૂર્ણ કરશે, અને પૂર્ણતાનો જે ભાવ છે એ ભાવનું નામ પ્રેમ છે, જે પતિ પત્નીમાં પ્રમાણિત થશે. તો બ્રેકનો ટાઈમ થઈ ગયો છે ને, ચાનો ટાઈમ તો 10 મિનિટ પછી પાછા મળીએ અને આગળ ચર્ચા. થેન્ક યુ, મળીએ.